થેન્ક યુ. હવે આપણે આગળ કન્ટિન્યુ કરીએ. લાસ્ટ ટાઈમ તો આપણે ઇન્ડક્ટિવ ઇફેક્ટ છે એ શીખ્યા હતા. તો ઇન્ડક્ટિવ ઇફેક્ટની અંદર બે પ્રકારની અસરો હતી. એક આપણે જોયું છે માઇનસ આઈ અસર, અને માઇનસ આઈ અસરનો મિનિંગ એવો થાય કે ઇલેક્ટ્રોન વિડ્રો કરે છે. કોઈ એક કાર્બન ચેઇન હોય આવી રીતે, અને આ કાર્બન ચેઇનની અંદર કોઈ એક ગ્રુપ જોઈન થયેલું હોય, તો ધીસ ગ્રુપ G can withdraw electron density from this carbon chain toward itself and creating light negative charge, and the chain becomes partially positively charged. Okay, આ આપણે એક ડિસ્કસ થઈ હતી. એની પછી એક બીજા અમુક એવા ગ્રુપ હતા કે જે પ્લસ આ ઇફેક્ટ શો કરે છે. પ્લસ આ ઇફેક્ટ ગ્રુપ જે શો કરતા હોય એ પોતે જેની સાથે જોઈન્ટ થાય, માની લઈએ કે અહીંયા આગળ કોઈ એક ગ્રુપ ઝેડ છે અને આ પ્લસ આ ઇફેક્ટ શો કરે છે, તો એ ચેઇનની અંદર ઇલેક્ટ્રોન ડેન્સિટી આપશે. પોતાની ઉપર પ્લસ ડેલ્ટા થશે ને ચેઇનમાં માઇનસ ડેલ્ટા થશે. તો આવી રીતે આપણે છે એ પ્લસ આઈ અને માઇનસ આઈ, આની સિવાય પછી આપણે એના અમુક ઓર્ડર્સને એની બધી પણ ડિસ્કશન છે એ થોડી કરેલી હતી. હવે આપણે આજે આની અલગ અલગ પ્રકારની એપ્લિકેશન્સ જોવાના છીએ. તો અલગ એપ્લિકેશનની અંદર આપણે અહીંયા આગળ છે એ કેવા કેવા ઇન્ટરમીડિયેટને અસર કરે છે, સ્થિરતા ઉપર કેવી અસર થાય, આના ક્વેશ્ચન છે એ મેઇનલી પૂછાતા હોય. હા, આ ટુ વે કોમ્યુનિકેશન થશે ને? ઓકે, વાંધો નહીં. ચલો, હવે આપણે અહીંયા આગળ છે એ પહેલાં કેટલાક રિએક્શન ઇન્ટરમીડિયેટ જોવાના છે. એ પહેલાં ઇન્ટરમીડિયેટની અંદર છે કાર્બોકેટાયન. કાર્બોકેટાયન છે એ રિએક્શનની અંદર કેવી રીતે બને છે, તો કે માની લો કે અહીંયા આગળ કોઈ એક કાર્બન ચેઇન છે અને આની સાથે કોઈ ક્લોરીન કેવા કોઈ મોર ઇલેક્ટ્રોનેગેટિવ કોઈ ગ્રુપ એવો લઈએ આપણે કે વિચ ઇઝ મોર ઇલેક્ટ્રોનેગેટિવ. તો અહીંયા આગળ આ બોન્ડ જે બ્રેક થાય એના બે ઇલેક્ટ્રોન ગ્રુપ G લઈને નીકળી જશે અને ઇટ લીવ્સ બિહાઇન્ડ અ કાર્બોકેટાયન, અને અહીંયા આગળ ગ્રુપ G છે એ માઇનસમાં રિલીઝ થશે. આવી રીતે થવું જોઈએ. કાર્બોકેટાઇન અલગ અલગ ટાઈપના હોય, પણ આપણે મેઇનલી અહીંયા આગળ એક કાર્બોકેટાઇન લઈએ. માની લો કે આપણી પાસે મિથાઇલ ક્લોરાઇડ છે સપોઝ, અને મિથાઇલ ક્લોરાઇડ ઇલેક્ટ્રોન લઈને નીકળે છે બોન્ડના, તો આપણને મળવું જોઈએ CH3 પ્લસ Cl માઇનસ. નાઉ વોટ ઇઝ ધ હાઇબ્રિડાઇઝેશન એન્ડ શેપ ઓફ ધીસ CH3 પ્લસ? તો અહીંયા કાર્બન, આ એક હાઇડ્રોજન છે, પછી અહીંયા બીજો હાઇડ્રોજન, આ થર્ડ હાઇડ્રોજન, ત્રણ જ બોન્ડ છે. હાઇબ્રિડાઇઝેશન સિગ્મા પ્લસ લોન પેર એકોર્ડિંગ ટુ આપણને થવું જોઈએ sp2 હાઇબ્રિડાઇઝેશન, અને એટલા માટે એક વેકેન્ટ p ઓર્બિટલ પડી રહેશે, એની ઉપર પ્લસ ચાર્જ હશે. હાઇબ્રિડાઇઝેશન આનું થઈ ગયું sp2. ટોટલ તમે જુઓ તો અહીંયા આગળ 6 બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન છે, બરાબર છે? 6 બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન, ઓલ ઇલેક્ટ્રોન્સ આર પેર્ડ, એન્ડ ધેટ્સ વાય મેગ્નેટિક નેચર આનો કેવો થશે? ડાયામેગ્નેટિક થવો જોઈએ. બીજી વાત એ કરીએ તો કે આની અંદર ટોટલ 6 જ ઇલેક્ટ્રોન છે ને એક પી કક્ષક ખાલી પડી છે. પી કક્ષક ખાલી છે એટલે એ બીજા પાસેથી ઇલેક્ટ્રોન સ્વીકારી શકે. ઇલેક્ટ્રોન જો આ સ્વીકારતું હોય તો આને આપણે છે એ શું કહી શકીએ? નેચર વાઇઝ ઇટ ઇઝ ઇલેક્ટ્રોફાઇલ, બરાબર છે? ઇટ ઇઝ ઇલેક્ટ્રોફાઇલ. અને જે ઇલેક્ટ્રોન મિકેનિઝમમાં સ્વીકારે છે એને ઇલેક્ટ્રોફાઇલ કહેવાય. અધરવાઇઝ તમારે આને બોલવું હોય તો બીજું શું કહી શકો? બોલો. લુઈસ એસિડ. લુઈસ એસિડ કેન ઓલ્સો એક્સેપ્ટ ઇલેક્ટ્રોન પેર. તો આ બીજું છે લુઈસ એસિડ. અહીંયા આગળ આનો સ્વભાવ ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ છે, તો જો આને કોઈ ઇલેક્ટ્રોન ડોનેશન કરે એવા ગ્રુપ મળે તો એ સ્ટેબિલાઇઝ થઈ શકે. તો આપણે એવું કરીએ, આની સ્ટેબિલિટીને અસર કરતા પરિબળોમાં સૌથી પહેલાં તો એક આપણે લઈએ મિથાઇલ કાર્બોકેટાયન. then we will have ethyl carbocation CH3 CH2 plus. એની પછી આપણે લઈ લઈએ આઇસોપ્રોપાઇલ કાર્બોકેટાયન. આની પછી આપણે લઈ લઈએ ટર્શરી બ્યુટાઇલ કાર્બોકેટાયન. આવી રીતે આપણે લીધું છે. ચલો, તો તમે અહીંયા આગળ છે એ જુઓ, આ મિથાઇલ ઉપર પ્લસ છે, અહીંયા આગળ CH2 ને એની બાજુમાં એક મિથાઇલ, એટલે કે આ કાર્બન છે એ 1 ડિગ્રી થયો કહેવાય, આ કાર્બન છે એ 2 ડિગ્રી થયો કહેવાય, અને આ કાર્બન છે એ 3 ડિગ્રી કાર્બોકેટાયન છે. નાવ આ મિથાઇલ બધા જે પણ કાંઈ છે એ શું કરશે? પોતે થોડીક અહીંયા આગળ પ્લસ આ ઇફેક્ટ કરીને અહીંયા જે કાંઈ પ્લસ ચાર્જ છે એને થોડોક ન્યુટ્રલાઇઝ કરશે. ચાર્જ વિલ બી રિડ્યુસ્ડ બાય ધ ડોનેશન ઇફેક્ટ ઓફ ધીસ મિથાઇલ ગ્રુપ. અને ચાર્જ જેટલો રિડ્યુસ થાય એટલી સ્ટેબિલિટી વધે. કોઈ પણ જગ્યાએ મોલેક્યુલ ઉપર પોઝિટિવ કે નેગેટિવ ચાર્જ,
એ જો વધે તો સ્ટેબિલિટી ઘટે. ઓલવેઝ એવી રીતે જ હોય. કોઈ પણ જગ્યાએ ચાર્જ પ્લસ હોય કે માઇનસ હોય એની હારે લેવા દેવા નથી. બરાબર છે. ચાર્જ મોલેક્યુલ ઉપર ડેવલપ થાય એટલે સ્ટેબિલિટી ઓછી થાય, પોટેન્શિયલ એનર્જી ઇન્ક્રીઝ થઈ જાય. અને જો ચાર્જ મિનિમાઇઝ થાય તો પોટેન્શિયલ એનર્જી ઓછી થાય, સ્ટેબિલિટી વધે. પ્લસ કે માઇનસ એ પછીની વાત છે, પણ ચાર્જ આવે એટલે સ્ટેબિલિટી ઘટે. હવે અહીંયા આગળ આ મિથાઇલ થોડાક ઇલેક્ટ્રોન મોકલશે એટલે અહીંયા આગળ પ્લસ ચાર્જ રિડ્યુસ થશે. અહીંયા તમે ચેક કરશો તો બે બાજુથી ડોનેશન થાય છે, અને બે બાજુથી ડોનેશન થાય એટલે ચાર્જ હજી ઘટી જશે. અને અહીંયા આગળ ત્રણેય બાજુથી આ મિથાઇલ ઇલેક્ટ્રોન ડોનેશન કરે છે, ચાર્જ એકદમ ઓછો થઈ જશે. બરાબર છે. ચાર્જ એકદમ ઘટી જશે અહીંયા આગળ. માનો કે અહીંયા આગળ +1 કમ્પ્લીટ છે, અહીંયા આગળ 0.8 થયો, અહીંયા 0.6 થયો, અને અહીંયા 0.4 થયો. તો જેમ ચાર્જ ઓછો એમ સ્ટેબિલિટી વધારે. હવે એક બીજું તમને એ પણ મારે કહેવાનું કે અહીંયા હું એવું કહું છું કે આ પ્લસ ચાર્જ આ કાર્બન ઉપર ઘટ્યો એટલે એ કાર્બન ઉપર ઘટ્યો, ઓલ ઓવર મોલેક્યુલ ઉપર તો પ્લસ રહેજો. વીજભારનું શું થાય તો કે કન્ઝર્વેશન, તમે લોકો સંરક્ષણનો નિયમ શીખો છો. અહીંયા આગળ આ મિથાઇલ ઇલેક્ટ્રોન મોકલે એટલે થોડોક પ્લસ ચાર્જ આની ઉપર વયો જાય. ટૂંકમાં અહીંયા આગળ ચાર્જનું ડિસ્પર્ઝલ થઈ જાય, ઓલ ઓવર મોલેક્યુલ ઉપર બધી જગ્યાએ આમ ચાર્જ સ્પ્રેડ આઉટ થઈ જાય. તમે એવું સમજો કે કોઈ એક વ્યક્તિને તમે 100 કિલો ઉપાડવાનું કહો છો, એની જગ્યાએ હવે બીજા 2 વ્યક્તિ આવી અને એને મદદ કરે તો એ વજન તો ઉપાડે જ છે ને. એટલે ચાર્જ જે છે ને આ +1 એ બધે આમ વિખેરાઈ જાય, બધે સ્પ્રેડ આઉટ થઈ જાય ઇન ધ એન્ટાયર મોલેક્યુલ, એન્ડ ધેટ્સ વાય સ્ટેબિલિટી ઇન્ક્રીઝિસ. કોઈ એકની ઉપર બર્ડન ન આવે. આ એક જ કાર્બન ઉપર પ્લસ ચાર્જ નથી, પણ બધે થોડોક થોડોક ડિસ્ટ્રીબ્યુટ થઈ ગયો છે, અને એને લીધેથી સ્ટેબિલિટી છે એ વધે છે. તો આપણે એવું કહી શકીએ કે મિથાઇલ કરતાં 1 ડિગ્રી કાર્બોકેટાઇન સ્ટેબલ બને છે, 1 ડિગ્રી કરતાં 2, અને 2 ડિગ્રી કરતાં 3 ડિગ્રીની સ્ટેબિલિટી છે એ વધારે હોય. ફોર એક્ઝામ્પલ બીજું અહીંયા આગળ હું લઉં છું, એક અહીંયા આગળ જોઈએ, આ પ્લસ ચાર્જ છે, કાર્બોકેટાઇન જ લઈએ છીએ, અહીંયા પ્લસ ચાર્જ છે, અને એક એક્ઝામ્પલમાં અહીંયા પ્લસ ચાર્જ છે. ચલો હવે કમ્પેરિઝન કરીએ આપણે. તો અહીંયા આગળ જોઈએ તો ધીસ ઇઝ 2 ડિગ્રી, આ ટર્શરી કાર્બોકેટાઇન અને આ પ્રાઇમરી કાર્બોકેટાઇન છે. તો મોસ્ટ સ્ટેબલ તમારો થવો જોઈએ 3 ડિગ્રી કાર્બોકેટાઇન, કારણ કે ત્રણેય તરફથી અહીંયા આગળ ઇલેક્ટ્રોન્સ આવે છે. તો પહેલાં આપણે આની અંદર લખવું જોઈએ 2, એની પછી થવો જોઈએ આ 1 નંબર એટલે 1, અને લાસ્ટની અંદર આવશે 3. તો આવી રીતે એક્ઝામ્પલ બની શકે. ચલો અહીંયા આગળ નવું લઈએ, આવું આપ્યું છે. અહીંયા આગળ છે એ એક પ્લસ ચાર્જ છે, અહીંયા આગળ પણ એક પ્લસ ચાર્જ રાખ્યો છે, અને અહીંયા કાર્બોકેટાયન. ચલો તો પહેલા આપણે અહીંયા આગળ જોઈએ તો આ 2 ડિગ્રી થયો. જો અહીંયા આગળ આ છે એ 1 ડિગ્રી છે, અને અહીંયા આગળ થઈ ગયા છે 3 ડિગ્રી. તો મોસ્ટ સ્ટેબલ કાર્બોકેટાયન થવો જોઈએ 3 ડિગ્રી એટલે કે 3 નંબર, એની પછી થવો જોઈએ 2 ડિગ્રી એટલે કે 1 નંબર, અને લાસ્ટની અંદર છે આ 1 ડિગ્રી છે, પ્રાઇમરી છે ને એનો નંબર 2 છે એટલે કે 2. તો આવી રીતે છે એ તમારો ઓર્ડર બનવો જોઈએ. એક ક્વેશ્ચન તમને આપું છું, ચલો તમે લોકો ટ્રાય કરો. તમે લોકો છે એ ટ્રાય કરશો. ક્વેશ્ચન હું આપું છું અને તમને પૂછું છું હમણાં. ચલો આ ક્વેશ્ચનમાં તમારે ટ્રાય કરવાની છે, અને તમે ટ્રાય કરી અને પછી આન્સર છે એ હું પૂછું છું. ચલો આ થઈ ગયું હોય તો હવે હું પૂછું છું, રાજકોટ ગુરુકુળની અંદરથી કોઈ એક બોલો. ચલો ત્યાંથી કોઈ કોઈ એક રિસ્પોન્સ આપો. શું કીધું છે? 1, પછી 3, અને પછી 2. ચલો આ ઓકે છે. ચલો પહેલી સેન્ટર બરોડાની અંદરથી આ ઓકે જવાબ છે. બોલો કોઈક.
ભૈલી સેન્ટર બરોડા એની અંદરથી ઓકે છે. ઓકે, ચલો હવે બધા અહીંયા આગળ ધ્યાન આપશો, બાકીના રિમેનિંગ. અહીંયા આગળ આપણે જોવા જઈએ ને તો પહેલાં તો બધાની ડિગ્રી આપણે લખીએ તો આવી રીતે થશે. જો ધીસ ઇઝ 3 ડિગ્રી કાર્બોકેટાયન, ધીસ ઇઝ પ્રાઇમરી કાર્બોકેટાયન એન્ડ ધીસ ઇઝ 3 ડિગ્રી કાર્બોકેટાયન. હવે તમે એવું વિચારો છો કે આન્સર તમારો છે એ 1 એટલે કે 3 ડિગ્રી, એની પછી અહીંયા આગળ 3 ડિગ્રી છે એટલે તમે અહીંયા આગળ આ 2 ડિગ્રી છે, સોરી અહીંયા આગળ છે એ 2 ડિગ્રી છે એટલે કે 2 તમે લખો છે, બરાબર. 3 અહીંયા ને પછી 2 એટલે કે 1 ડિગ્રી. પણ તમારો આન્સર છે એ આવો નહીં આવે. હું જે કહું છું એ બરાબર સાંભળજો. અહીંયા આગળ જે કાર્બોકેટાઇન પ્રેઝન્ટ છે ને એ કાર્બોકેટાઇન પ્રેઝન્ટ છે બ્રિજ હેડ ઉપર. ધીસ ટાઈપ ઓફ કાર્બન ઇઝ નોન એઝ બ્રિજ હેડ. આમાં સાયક્લિક કમ્પાઉન્ડની અંદર અહીંયા તમે જુઓ છો બે બીજા કાર્બન રિંગના જોઈન્ટ થાય છે, અને બ્રિજ હેડ કાર્બન કહેવાય. અને ધીસ બ્રિજ હેડ કાર્બન ઇઝ ઓલવેઝ ટેટ્રાહેડ્રલ ઇન જ્યોમેટ્રી. એ ઓલવેઝ ટેટ્રાહેડ્રલ જ રહે. આ કોઈ દિવસ છે ને એ આવી રીતે જ રહે. આ કાર્બન એ કોઈ દિવસ પ્લેનર ન થઈ શકે. અને જ્યારે કાર્બોકેટાઇનની જ્યોમેટ્રી શું છે? પ્લેનર. કાર્બોકેટાઇન મસ્ટ બી sp2 હાઇબ્રિડાઇઝ્ડ. અને આ કાર્બન ઉપર છે ને હાઇબ્રિડાઇઝેશન ઓલવેઝ sp3 જ થાય, કોઈ દિવસ sp2 ન બની શકે. બ્રિજ હેડ પોઝિશન જેને કહેવાય, બ્રિજ હેડ એટલે આ જે આ કાર્બન તમે જુઓ છો ને, બ્રિજ હેડ ધેટ મીન્સ નથિંગ કે એક અહીં આગળ સાયક્લિક કમ્પાઉન્ડ છે. ચલો હવે આ કાર્બન નંબર એનો 1 અને આ કાર્બન નંબર 4 એને જોઈન્ટ કરીને વચ્ચે એક બીજો કાર્બન આવે તો આને કહેવાય બ્રિજ હેડ, બરાબર છે. ધીસ ઇઝ બ્રિજ હેડ. This is bridge head carbon, and bridge head carbon is always tetrahedral carbon which is sp3 hybridized. અહીંયા કોઈ દિવસ પ્લસ ચાર્જ છે ને એ તમે મૂકી ન શકો, ત્યાં કોઈ દિવસ 2 તમે sp2 હાઇબ્રિડાઇઝેશન ન કરી શકો. ધેટ મીન્સ બાય રૂલ તમે કેમિકલ બોન્ડિંગ એપ્લાય કરો. કેમિકલ બોન્ડિંગને એકોર્ડિંગ આ કાર્બન ઉપર ન તો કોઈ દિવસ છે એ પ્લસ ચાર્જ આવી શકે, ન તો કોઈ દિવસ ડબલ બોન્ડ આવી શકે. ક્યાંક રૂલ લખો. ચલો પહેલા તમે લોકો, બરાબર છે, યુ નીડ ટુ રાઇટ રૂલ લખો. બ્રિજ હેડ કાર્બન never be sp2. That is double bond and carbocation is not possible at bridge head carbon. આવી જ્યોમેટ્રી કોઈ દિવસ પોસિબલ નહીં થાય. એન્ટાયર ઓર્ગેનિક કેમિસ્ટ્રી માટે થઈને તમને આ યાદ રહેવું જોઈએ. ડબલ બોન્ડ ન બની શકે બ્રિજ હેડ ઉપર, અને ક્યારેય પ્લસ ચાર્જ પણ ન આવી શકે, બરાબર છે. તો આની અંદર આ વાળો મોલેક્યુલ જે છે એ તમારો લિસ્ટ સ્ટેબલ થશે. આને તમે ભૂલી જ જાઓ. હવે આ બેમાં ચેક કરો તો આ 2 ડિગ્રી વધારે સ્ટેબલ છે, એટલે અહીંયા આગળ તમારો આન્સર છે એ થવો જોઈએ પહેલાં તો 3 નંબર, બીકોઝ ઇટ ઇઝ 2 ડિગ્રી. પછી આવશે 2 નંબર એટલે કે 1 ડિગ્રી. અને આ બે કરતાંય ત્યાંની સ્ટેબિલિટી તો સૌથી ઓછી હશે, બરાબર છે. રીઝન એ છે કે આમાં સાહેબ કાર્બોકેટાઇન બ્રિજ હેડ ઉપર છે. તો તમારે ઇન્ડક્ટિવ ઇફેક્ટ આપણે આમ લખીએ ને કોમન આવડી જાય એટલે એવું નહીં માની લેવાનું કે આપણને ખ્યાલ આવી ગયો. યુ શુડ ફર્સ્ટ ચેક ધ કેમિકલ બોન્ડિંગ. તમારે પહેલાં એ વિચારવું જોઈએ કે આમાં બોન્ડિંગ પ્રોપર છે કે નહીં. એટલે બાકી તમારા કન્સેપ્ટ બરાબર છે કે ભાઈ આવી રીતે હોય જનરલી, પણ બધામાં એવું ન થતું હોય. ઓકે, ચલો આની પછી આપણે કાર્બોકેટાઇનની અંદર જ છે અમુક એક્ઝામ્પલ, એટલે તમને ખ્યાલ આવી જવો જોઈએ કે આમાં કેવી રીતે આપણે એક્ઝામ્પલ લઈએ છીએ. ચલો અહીંયા બેન્ઝીન છે, રિંગ ઉપર CH2+ છે, અહીંયા આગળ મિથાઇલ છે, અહીંયા આગળ છે એ CH2 CH3 ઇથાઇલ છે, અને અહીંયા આઇસોપ્રોપાઇલ છે. તો સ્વાભાવિક છે કે મિથાઇલ કરતાં ઇથાઇલની પ્લસ આઈ ઇફેક્ટ વધારે હોય. અહીંયા આગળ આવી રીતે પ્લસ આઈ ઇફેક્ટ જશે અને ચાર્જને રિડ્યુસ કરશે.
મિથાઇલ કરતાં ઇથાઇલની વધારે ને ઇથાઇલ કરતાં આઇસોપ્રોપાઇલની વધારે. એઝ પ્લસ કાર્બન નંબર ઇન્ક્રીઝીસ ઇન ધ ચેઇન પ્લસ આ ઇફેક્ટ ઇન્ક્રીઝીસ, તો આની કરતાં આ વધારે સ્ટેબલ નીકળશે ને આની કરતાં આ વધારે સ્ટેબલ નીકળશે. બરાબર છે. પછી તો એવું પણ આપણે કહી શકીએ કે કોઈ પણમાં ગ્રુપ કેટલો નજીક છે. ચલો આમાં અહીં આગળ કોઈ ડોનેટિંગ ગ્રુપ જોઈન્ટ હોય, બરાબર છે, તો એ ડોનેટિંગ અથવા તો માની લો કે અહીંયા સીએલ જોઈન્ટ છે વિડ્રોઈંગ ગ્રુપ, તો વિડ્રોઈંગ ગ્રુપ તો અમુકનું અનસ્ટેબિલિટી આપશે. તમે વિચારો અહીંયા સીએલ છે, એક તો ક્લોરીન ઇલેક્ટ્રોનેગેટિવ અને ચાર્જ વધારવાનું કામ કરશે, અહીંથી ખેંચી જશે જો, અને આલ્ફા ઉપર છે, આમાં એ બીટા ઉપર છે ને આમાં અહીંયા આગળ ગામા ઉપર છે. તો સાહેબ ક્લોરીન જેટલો દૂર એટલી સ્ટેબિલિટી વધારે, કારણ કે ક્લોરીન અહીંયા માઇનસ આઈ ઇફેક્ટ કરે છે. જે મોલેક્યુલ ઉપર જેવો ચાર્જ હોય ને એવી ઇફેક્ટ એને સ્ટેબિલાઇઝ કરે. અહીંયા ચાર્જ કયો છે પ્લસ, તો ધીસ મોલેક્યુલ કેન બી સ્ટેબિલાઇઝડ બાય પ્લસ આઈ ઓનલી. જેની ઉપર જેવો ચાર્જ એવી અસર એને સ્ટેબિલાઇઝ કરે. માની લો કે અહીંયા માઇનસ ચાર્જ હોત તો એને માઇનસ આઈ વાળા સ્ટેબલ કરતા હોત. પ્લસ ચાર્જ છે તો એને પ્લસ આઈ વાળા સ્ટેબિલાઇઝ કરે, પણ ક્લોરીનની ઇફેક્ટ તો માઇનસ આઈ, અને આ સૌથી અનસ્ટેબલ, એની કરતાં બીટા વાળો સ્ટેબલ અને ગામા વાળો એની કરતાં વધારે સ્ટેબલ. ડિસ્ટન્સ ઇન્ક્રીઝીસ, સ્ટેબિલિટી છે અહીંયા આગળ વધશે. બરાબર છે. તો કાર્બોકેટાયનની આપણે છે અહીંયા આગળ વાત કરી. બીજી હવે વાત છે એ કરીએ કાર્બેનાયન ઇન્ટરમીડિયેટની. બરાબર, કાર્બેનાયન અથવા તો ફ્રી રેડિકલની પણ ડિસ્કશન કરીએ. પહેલા કાર્બેનાયન જોઈ લઈએ, પછી ફ્રી રેડિકલ જોઈએ. ચલો, કાર્બેનાયન, કાર્બેનાયન ધેટ મીન્સ સી માઇનસ. બરાબર છે, સી માઇનસ. આવી રીતે કોઈ એક અહીંયા આગળ આપણને મળે છે CH3 અને Li. તમે જાણો છો કે લિથિયમ મેટલ છે ને એ પોઝિટિવ ચાર્જ એને લેવાનું વધારે પસંદ છે. તો આ બોન્ડ જ્યારે બ્રેક થાય તો હિટ્રોલાઇટિક બોન્ડ ફિશન થઈ અને બે જ ઇલેક્ટ્રોન મિથાઇલ ઉપર શિફ્ટ થઈ જાય, એટલે અહીંયા આગળ CH3 ઉપર બની જાય માઇનસ અને લિથિયમ રિમૂવ થશે પ્લસમાં. આવી રીતે. હવે અહીંયા આગળ આ કાર્બન છે, એમાં 3 તો બોન્ડ છે, અને કેમિકલ બોન્ડિંગમાં તમે શીખ્યા છો કે સિગ્મા પ્લસ લોન પેર. તો સિગ્મા બોન્ડ અહીંયા 3 છે ને એક લોન પેર છે અને ફોર્મલ ચાર્જ માઇનસ છે. તો સિગ્મા પ્લસ લોન પેર ટોટલ થઈ ગયું 4, એટલે હાઇબ્રિડાઇઝેશન કયું આવશે? sp3. હાઇબ્રિડાઇઝેશન આનું sp3 આવે. પણ એક બીજું તમને ખ્યાલ હોવું જોઈએ, નોટ ઇટ ઇઝ ઓલવેઝ sp3. જ્યારે એ રેઝોનન્સમાં હોય ત્યારે એનું sp2 પણ થઈ શકે. એ એક્ઝામ્પલ આવશે ત્યારે હું તમને યાદ અપાવીશ, પણ અત્યારે આપણે એને sp3 માનીએ. ટોટલ આમાં તમે ઇલેક્ટ્રોન જુઓ તો 2, 4, 6 અને 8. ટોટલ ઇલેક્ટ્રોન આની અંદર 8 છે. ટોટલ 8 ઇલેક્ટ્રોન. 8 ઇલેક્ટ્રોન વિથ નેગેટિવ ચાર્જ. ટોટલ 8 ઇલેક્ટ્રોન વિથ ચાર્જ. તો ઓક્ટેટ તો કમ્પ્લીટ છે, નેગેટિવ ચાર્જ છે, અને ધેટ્સ વાય ઇટ ઇઝ ઇલેક્ટ્રોન રીચ સ્પીસીસ. બરાબર, આ ઇલેક્ટ્રોન રીચ છે, અને જે ઇલેક્ટ્રોન રીચ હોય એ બીજાને ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરે. તો ધ કોમ્પોનન્ટ વિચ કેન ડોનેટ ઇલેક્ટ્રોન પેર ટુ ધ ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ સેન્ટર, એ બધાને છે એ શું કહેવાય? ન્યુક્લિયોફાઇલ. તો આનો કેમિકલ નેચર શું થશે? ન્યુક્લિયોફાઇલ. અથવા આને શું કહેવાય બોલો? લુઈસ બેઝ. લુઈસ બેઝ પણ કહી શકાય. અને ઇલેક્ટ્રોન રીચ છે તો ડોનેશન કરશે, ન્યુક્લિયોફાઇલ બનશે અથવા તો લુઈસ બેઝ બનશે. બધા જ ઇલેક્ટ્રોન પેર છે તો મેગ્નેટિક નેચર કયો કહેશું? ડાયામેગ્નેટિક આપણે કહી શકીએ. મેગ્નેટિક નેચર થશે ડાયામેગ્નેટિક. હવે અહીંયા આગળ આની પાસે નેગેટિવ ચાર્જ છે, તો આને નેગેટિવ ચાર્જને રિડ્યુસ કરે એવા માઇનસ આઈ ગ્રુપ જો જોઈન્ટ થાય ને તો સ્ટેબિલિટી મળે. હમણાં જ મેં તમને કીધું, પ્લસ ચાર્જ હોય તો પ્લસ આઈ વાળા સ્ટેબલ કરે, માઇનસ ચાર્જ હોય તો માઇનસ આઈ વાળા છે એને સ્ટેબલ કરી શકે. જુઓ, આવી રીતે આપણે એક્ઝામ્પલ લઈએ. બે ટાઈપના એક્ઝામ્પલ લઈશું આપણે. પહેલા મિથાઇલ વાળું લઈએ, CH3 માઇનસ, ઇથાઇલ કાર્બેનાયન, આઇસોપ્રોપાઇલ કાર્બેનાયન અને ટર્શરી બ્યુટાઇલ કાર્બેનાયન. હવે તમને એમ કે આમાં સ્ટેબિલિટી બનાવો, તો તમે વિચારી શકો અહીંયા સ્ટેબિલિટી જુઓ. એક તો નેગેટિવ ચાર્જ છે ને, મિથાઇલ પાછો પ્લસ આઈ છે. પ્લસ આઈ ગ્રુપ કેન ડિસ્ટેબિલાઇઝ ધ નેગેટિવ ચાર્જ. આમાં આવા પ્લસ આઈ કેટલા થયા? 2 થયા. અને આમાં આવા પ્લસ આઈ કેટલા થયા? તો કે 3 થયા. તો અહીંયા આગળ સ્ટેબિલિટીનો ઓર્ડર કાર્બેનાયનની અંદર ઊંધો આવશે. પહેલા મિથાઇલ, પછી ઇથાઇલ, પછી આ.
1 ડિગ્રી કાર્બેનાઇન સ્ટેબલ નથી, 2 ડિગ્રી પણ નથી, 3 ડિગ્રી તો હાવ અનસ્ટેબલ જ હશે. ઊંધો ઓર્ડર આવે, કાર્બોકેટાઇન કરતાં અલગ ઓર્ડર, રિવર્સ ઓર્ડર છે આમાં નીકળશે, બરાબર છે. મિથાઇલ પહેલાં, પછી 1 ડિગ્રી, પછી 2 ડિગ્રી, છેલ્લે છે એ 3 ડિગ્રી. તો આવી રીતે એનો ઓર્ડર બનશે. આમાં કોઈક વિડ્રોઈંગ ગ્રુપ હોય ને તો તમને એડવાન્ટેજ મળે. ફોર એક્ઝામ્પલ, અહીંયા સાયક્લોહેક્ઝેન છે, માઇનસ ચાર્જ છે, અહીંયા ફ્લોરિન. ચલો અહીંયા માઇનસ ચાર્જ છે ને ફ્લોરિન અહીંયા આગળ છે, માઇનસ ચાર્જ અને અહીંયા આગળ ફ્લોરિન છે. અને એક એક્ઝામ્પલ એવું છે એમાં ફ્લોરિન છે જ નહીં, ખાલી માઇનસ ચાર્જ છે. તો નાવ યુ કેન થિંક ધેટ the presence of fluorine will decrease the negative charge to some extent અને providing some stability. તો આ જે ફોર્થ વન લાસ્ટ વાળું છે એની કરતાં તો આ 3 એ 3 સારા, બરાબર. આ 3 એ 3 એની કરતાં બેસ્ટ છે. એમાં પણ હવે 3 એ 3 માં જોવું હોય તો તમારે કમ્પેર કરવું જોઈએ ડિસ્ટન્સ. નેગેટિવ ચાર્જ કેટલો વિડ્રો થાય, આમાં આલ્ફા ઉપર છે, આની અંદર ચેક કરો તો બીટા ઉપર છે, અને આમાં તો છેક ગામા ઉપર છે, અને ઓલામાં તો છે જ નહીં. તો ફોર્થ નંબર છે એ લિસ્ટ આવશે, બરાબર. આમાં આપણે જો આન્સર લખવો હોય તો 4 નંબર લિસ્ટ, એની કરતાં આ 3 એ 3 વધારે. અને એની અંદર સૌથી વધારે 1, પછી અહીંયા 2 અને પછી 3. જેમ ડિસ્ટન્સ વધે એમ ઇફેક્ટ એકદમ ઘટી જાય. આમાં તમે જુઓ ડાયરેક્ટ જ લઈ જશે, એક જ અહીંયા એક બોન્ડ અને આ 2 બોન્ડ. આની અંદર બોન્ડ ગણો 1, 2 અને 3, અને આમાં બોન્ડ કેટલા થઈ જશે 1, 2, 3 અને 4. તો અહીંયા આગળ હાઈએસ્ટ સ્ટેબિલાઇઝ થશે 1, પછી આવશે 2, પછી આવશે 3, અને 4 ની અંદર તો કોઈ ફ્લોરિન જેવો ગ્રુપ નથી એટલે એ લાસ્ટમાં રહેશે. તો આમાં કોઈ વિડ્રોઈંગ ગ્રુપ હોય તો સ્ટેબિલિટી પ્રોવાઈડ થાય એમ છે. ચલો બીજું એક્ઝામ્પલ લઉં છું, અને સારું આપણે એક એક્ઝામ્પલ વિચારીએ. આવું આપ્યું છે, ચલો અહીંયા આગળ માઇનસ ચાર્જ પણ એક Cl છે, અહીંયા માઇનસ ચાર્જ પણ એક મિથાઇલ છે, અહીંયા માઇનસ ચાર્જ પણ એક NO2 છે બધા 1 ડિગ્રી તે છે, બધા જ 1 ડિગ્રી, પણ સબસ્ટિટ્યુઅન્ટ અલગ અલગ છે. તમે અહીંયા આગળ જોઈ શકો છો, એક સાયનાઇડ. બધામાં આલ્ફા ઉપર જ પ્રેઝન્ટ છે, પણ ગ્રુપના નેચર અલગ અલગ છે. સૌથી પહેલાં તમે જુઓ અહીંયા આગળ તો ક્લોરિન છે એ માઇનસ આઈ કરશે, અહીંયા મિથાઇલ આવી ગયો, અને આ મિથાઇલ છે એ ઊંધો હાલ છે, પ્લસ આઈ. આ તો હામાં ઇલેક્ટ્રોન આપશે, NO2 માઇનસ આઈ, અને સાયનાઇડ પણ માઇનસ આઈ. તો આ બધામાંથી લિસ્ટ સ્ટેબલાઇઝ થશે 2 વાળો, એટલે આપણે અહીંયા આગળ લખી દઈએ છીએ 2 ઇઝ ધ લિસ્ટ સ્ટેબિલાઇઝ. પછી અહીંયા આગળ જોશો ક્લોરિન માઇનસ આઈ કરે છે, નાઇટ્રોય કરે છે, અને CN કરે છે. તો નાવ કમ્પેર ધ પાવર ઓફ માઇનસ આઈ. માઇનસ આઈનો પાવર સૌથી વધારે કોનો છે? નાઇટ્રો. નાઇટ્રો પછી કયું આપણે લેવું જોઈએ? તો કે સાયનાઇડ. આપણે આ લખેલું છે, અને છેલ્લે આવશે Cl. તો એઝ પર ધ પાવર ઓફ વિડ્રોઈંગનેસ આપણે છે એ સૌથી વધારે પહેલાં સ્ટેબિલાઇઝ થશે આ 1 નંબર, આ 2 નંબર, અને આ છે એ 3 નંબર. તો અહીંયા આગળ આવવું જોઈએ 1, પછી આ આવી જવું જોઈએ 4, અને હાઈએસ્ટ સ્ટેબિલાઇઝ થશે 3. તો આવી રીતે તમારો આન્સર બનવો જોઈએ. આવું આપ્યું છે, ચલો અહીંયા માઇનસ અને ક્લોરિન, અહીંયા પણ માઇનસ છે, અહીંયા આગળ આપણને આપેલા છે 2 ફ્લોરિન, એક અહીંયા આગળ આપણને માઇનસ, અને અહીંયા આગળ મને આપેલું છે NO2, અને એક અહીંયા માઇનસ અને એક આપ્યું છે CN. ચલો આ 1 નંબર છે, આ 2 નંબર, આ 3 નંબર, અને આ 4 નંબર. હવે આમાં આપણને આન્સર બનાવવાનો કે, પણ આ ક્વેશ્ચન બહુ સારો ક્વોલિટી વાઇઝ ક્વેશ્ચન છે, બરાબર. આમાં વિચારવું પડે ઘણું, કારણ કે તમે જુઓ તો આમાં ક્લોરિન જે છે એનો ખેંચવાનો પાવર સૌથી ઓછો છે. ક્લોરિન ઇઝ ધ લીસ્ટ વિડ્રોઈંગ, અને એ એકદમ પાછો નજીક છે, આલ્ફા ઉપર છે. ફ્લોરિન તો ક્લોરિન કરતાં ઘણા બધા ઇલેક્ટ્રોન ખેંચી શકે, વિડ્રો કરી શકે, અને એવા પાછા 2 છે અહીંયા આગળ જુઓ ને, પણ એ બીટા ઉપર છે, થોડાક દૂર રહે છે. અહીંયા 2 ફ્લોરિન છે ને એક સામે નાઇટ્રો છે ને એ પાછો રહે છે બીટા ઉપર, અહીંયા આગળ તે બીટા ઉપર સાયનાઇડ છે. આની અંદર આપણને જો ઈઝી લાગતું હોય ખાલી એક આ લાગે કે સાહેબ CN માં NO2 માં NO2 ખેંચે, પણ હવે આ બધાની કોમ્પિટિશન કેવી રીતે વિચારવી?
તો સ્લાઇટલી ટફ ક્વેશ્ચન છે એ આ કહેવાય, બરાબર છે. કારણ કે એક તો ક્લોરીન પાવર હાવ ઓછો પણ છે નજીક, એકમાં પાવર વધારે ને પાછા બે છે ને એ થોડાક દૂર છે. હવે અહીંયા આગળ પ્રશ્ન એ છે કે બે ફ્લોરો ને એક NO2 શું કરવાનું, કોને વધારે પ્રાયોરિટી દેવાની, આને દેવાની આને દેવાની? તો આ ક્વેશ્ચન છે એ એકદમ સરસ ક્વેશ્ચન છે. જ્યારે પણ ક્યારેય આવું થાય અને આપણે આન્સર ન આપી શકતા હોય તો ત્યારે તમે લોકો ફોલો કરશો DNP રૂલ. ડીએનપી ડીએનપી ઇઝ કોલ્ડ ડિસ્ટન્સ નંબર પાવર રૂલ. આને આપણે શું બોલીએ છીએ? ડિસ્ટન્સ નંબર પાવર. આપણે પહેલી પ્રાયોરિટી દેવાની ડિસ્ટન્સને, પછી નંબરને અને પછી કોને દેવાની? પાવરને. જ્યારે પણ ક્યારેય આ ઇફેક્ટથી આન્સર લાવવામાં તમને મુશ્કેલી પડતી હોય ને, ક્યાંક બે ગ્રુપ હોય ને ક્યાંક એક ગ્રુપ હોય ને ક્યાંક નજીક ને ક્યાંક દૂર હોય, તો યુ વિલ ગીવ ધ ફર્સ્ટ પ્રાયોરિટી ટુ ધ ડિસ્ટન્સ. મેં તમને ગ્રાફ બનાવીને પણ કીધું હતું કે ભાઈ ડિસ્ટન્સ ઇઝ ધ પ્રીડોમિનન્ટ ક્રાઇટેરિયા, બરાબર. એક આખું ઇક્વેશન બનાવીને કીધું હતું. પાવર તરત ઓછો થઈ જાય તો ડીએનપી રૂલને આપણે છે એ ફોલો કરશું, ડિસ્ટન્સ નંબર પાવર. તો પહેલાં તમે ચેક કરો ડિસ્ટન્સ, અને પછી અહીંયા હું પાવર પણ લખી દઉં છું. ચલો પાવર બધાનો જોઈએ ને તો હાઈએસ્ટ વિડ્રોઈંગ ગ્રુપ કોણ છે? NO2. એની પછી આવશે સાહેબ સાયનાઇડ. સાયનાઇડ પછી આવવો જોઈએ ફ્લોરિન, અને છેલ્લે આવે ક્લોરિન. ક્લોરિનનો તમે જુઓ પાવર લિસ્ટ છે પણ ડિસ્ટન્સ સૌથી નજીક છે, અને જે નજીક હોય એ પહેલાં ઇફેક્ટ પોગાડે. તો ભલે અહીંયા આગળ ક્લોરિનનો પાવર સૌથી ઓછો હોય પણ ડિસ્ટન્સ સૌથી નજીક છે, તો ઇટ ઇઝ પ્રી ડોમિનેટિંગ, બરાબર છે. આ જીતી જશે. પહેલાં આને જીતાડવાનો, આલ્ફાવાળાને. તો સૌથી પહેલાં આપણો આન્સર આપણે લખીએ, એમાં કયો લખશું? તો કે 1, બરાબર છે. 1 ઇઝ મોસ્ટ સ્ટેબલ. ભલે ક્લોરિન છે પાવર ઓછો છે પણ તમે જુઓ ડિસ્ટન્સ સૌથી ઓછું. એની પછી બધામાં બીટા 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 જ છે, તો ડિસ્ટન્સ ઇઝ સેમ. અને તમારે ડિસ્ટન્સ સરખું થઈ જાય તો બીજી પ્રાયોરિટી કોને દેવાની છે? નંબરને. નંબર. તો અહીંયા આગળ ફ્લોરિન છે, ફ્લોરિન અહીંયા 2 છે, ભલે NO2 કરતાં બહુ પાછળ છે પણ 2 ફ્લોરિન છે એ NO2 ને વટી જાય ખરી. 2 ભેગા થાય એટલે ઓલાની પથારી ફેરવી નાખે. તો અહીંયા આગળ 2 ફ્લોરિન થયા, અને 2 ફ્લોરિન જીતી જાય તો તમારે છે એ પછી અહીંયા આગળ લેવું જોઈએ 2 નંબર, બરાબર છે. તો આ 2. એની પછી ચેક કરવા જાવ તો હવે નંબર હરખા છે, NO2 હરખો છે ને CN હરખો છે. નંબર હરખા, તો પછી છેલ્લી પ્રાયોરિટી કોને મળે? પાવર. પાવરમાં તમે જુઓ CN કરતાં NO2 વધારે ખેંચે છે ને, માઇનસ ચાર્જને આ ઓછો કરશે. તો પછી આવી જશે અહીંયા આગળ 3, અને છેલ્લે કયું આવશે? 4. તો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર અસ. ડિસ્ટન્સ નંબર પાવર રૂલ આ વ્યવસ્થિત રીતે તમારે જોવું જોઈએ, બરાબર છે. આમ થશે. DNP તમારે એપ્લાય કરવાનું. તો આવા એક્ઝામ્પલ આપેલા હોય ત્યારે જોવાનું. ચલો એક એક્ઝામ્પલ બીજું હું આપું છું. ચલો એક આવું એક્ઝામ્પલ અહીંયા આગળ મેં લખ્યું છે. તમારે લોકોએ આ ક્વેશ્ચનને છે એ સોલ્વ કરવાનો છે. 1 2 3 4 5 6 અને 7, 7 આવા આપેલા છે, ને આને આપણે સ્ટેબિલિટીના ઓર્ડરમાં ગોઠવવાના છે. ચલો તમે પહેલાં પ્રયત્ન કરો, બરાબર છે. અહીંયા આગળ હું તમને એવો ક્વેશ્ચન હમણાં પૂછીશ કે આમાં સૌથી પહેલાં કોણ આવશે ને સૌથી છેલ્લે કોણ રહેશે. આ આપણો પ્રશ્ન છે એ અહીંયા આગળ હશે. ચલો પહેલાં તમે સોલ્વ કરો, પછી હું જોઉં છું.
ચલો તમે એનાલાઇઝ કરી લીધું હોય તો હું ક્વેશ્ચન પૂછું છું. ચલો મોરબી સેન્ટર. ચલો પેલો મોસ્ટ સ્ટેબિલાઇઝ્ડ મોલેક્યુલ કયો હશે? બોલો કોઈક તો બોલો. ફર્સ્ટ. ઓકે ચલો બીજું અહીંયા આગળ છે એ હિંમતનગર સેન્ટર. હિંમતનગર લિસ્ટ સ્ટેબલાઇઝ મોલેક્યુલ કયો હશે બોલો? ચોથું એટલે કે આ વાળું એ લિસ્ટ સ્ટેબલ હશે. પાંચમા આ વાળું. ઓકે ઓકે બરાબર છે. પોરબંદર સેન્ટર. પોરબંદર સેન્ટર બોલો કોઈક આન્સર છે એ આપો. કયું આવવું જોઈએ? હાજી તો એ પૂછે છે કે મેં એવું પૂછ્યું આમાંથી સૌથી વધારે સ્ટેબલ કયું ને સૌથી વધારે અનસ્ટેબલ કયું? સૌથી વધારે સ્ટેબલ કયું થશે આમાં નંબર 1 2 3 4 5 માંથી? સૌથી વધારે સ્ટેબલ થર્ડ. થર્ડ વાળું સૌથી વધારે સ્ટેબલ. ઓકે કાંઈ વાંધો નહીં. ફર્સ્ટ. લિસ્ટ વાળું ફર્સ્ટ છે. ઓકે બરાબર છે. ઓકે ચલો બીજા કોઈ નડિયાદ સેન્ટર. નડિયાદમાંથી તમારો આન્સર બોલો. કયું આવશે બોલો લિસ્ટ? હા મોસ્ટ સ્ટેબલ કયું? ઓકે ચલો હવે આપણે આન્સર અહીંયા આગળ છે એ કમ્પેરિઝન કરીએ. બરાબર છે. ચલો ધ્યાન આપો. અહીંયા તમે પહેલાં એક કામ કરો, આને ઘડીક એક કોર તેલ લેવા મૂકી દો. પહેલા વાળાને પહેલાં બધામાં જોઈએ. અહીંયા આલ્ફા ઉપર છે ને બીટા ઉપર છે. અહીંયા આલ્ફા ઉપર છે ને બીટા ઉપર 2 છે. આની અંદર આ ગામા ઉપર છે, આમાંય ગામા ઉપર છે. આની અંદર છે એ જોવા જઈએ તો બીટા ઉપર છે અને અહીંયા આગળ પણ બીટા ઉપર છે. ઘડીક આને આપણે છે એ દૂર કરી રાખીએ છીએ. તમે પહેલાં અહીંયા આગળ જોશો ને તો બીટાવાળા ઉપર બધા 1 2 પછી અહીંયા આગળ 3 અને 4 છે. તો 4 4ની અંદર હવે તમારે પહેલાં જોવું જોઈએ કે ડિસ્ટન્સ સરખું થઈ ગયું તો નંબર જોવા જોઈએ. નંબરની અંદર તમે જોવા જાઓ ને તો અહીંયા આગળ કયું છે તો કે એક આપણને મળે છે આ 2 નાઇટ્રોજન વાળું અને એક તમને અહીંયા આગળ મળે છે 2 ઓક્સિજન વાળું. તો આ બેની અંદરથી સૌથી સારું પહેલાં આ હશે. આ વાળું જે છે એ સૌથી સારું થવું જોઈએ. બરાબર. બીટા ઉપર છે અને આનો નંબર આપણે લખીએ તો આ 1 નંબર છે, પછી આ 2, અહીંયા આગળ 3, આ થશે 4, આ થશે 5 6 અને અહીંયા આગળ આ 7. ઓકે તો સૌથી પહેલાં થવું જોઈએ 5. 5 ને આપણે મૂકી દીધું. એની પછી અહીંયા આગળ 2 નાઇટ્રોજન વાળું આ છે એટલે કે આપણે કયું લઈએ 3. એની પછી આપણે ચેક કરીએ તો બીટાની અંદર હવે અહીંયા એક સબસ્ટિટ્યુઅન્ટ, અહીંયા પણ એક સબસ્ટિટ્યુઅન્ટ અને આ બેમાંથી વધારે પાવર આનો છે વિડ્રો કરવાનો. તો ઓક્સિજન વાળું લેવું જોઈએ એટલે કે 2. એની પછી લેવું જોઈએ નાઇટ્રોજન વાળું એટલે કે 7. આવી રીતે આવશે. એની પછી ગામા વાળા લેવા જોઈએ. પહેલા આપણે લીધા બે બીટા વાળા. બરાબર છે. પછી એક બીટા વાળા અને હવે ગામા વાળા લઈએ તો ગામા વાળાની અંદર એક NH છે ને એક ઓક્સિજન. તો પહેલા ઓક્સિજન વાળું લેવાય. ઓક્સિજન વાળું અહીંયા આગળ આપણે લઈએ તો એનો નંબર છે 4. તો 4. એની પછી અહીંયા આગળ આવી જશે 5. બરાબર છે. તો અહીંયા આગળ છે એ આપણે લઈ લઈએ છીએ 5. હવે આની વાત કરીએ આપણે. હવે આની આ બધા ગોઠવાઈ ગયા. આ બધા જ છે એ આપણે એરેન્જ કરી દીધા. હવે આની વાત કરીએ તો આની અંદર તમે જોવા જાઓ ને તો મેં તમને હમણાં કીધું તમે લોકો કેમિકલ બોન્ડિંગને ધ્યાનમાં લ્યો. કેમિકલ બોન્ડિંગને જેટલું તમે ધ્યાનમાં નહીં લ્યો એટલા હેરાન થશો. અહીંયા આગળ શું છે માઇનસ ચાર્જ અને આ ઓક્સિજન ઉપર તમને યાદ હોય તો 2 લોન પેર હોય. આનો માઇનસ ચાર્જ ને આની લોન પેર
આ લોન પેર અપાકર્ષણ થઈ જશે અને લોન પેર અપાકર્ષણ થવાથી આ એકદમ અનસ્ટેબલ બનશે. ડિસ્ટન્સ નંબર પાવર રૂલ વાત સાચી, પણ પહેલાં તમારે છે એ કયું જોવાનું? કેમિકલ બોન્ડિંગ. લોન પેર અપાકર્ષણને કારણે 1 નંબર સૌથી છેલ્લે વયું જશે જો, કારણ કે એની અંદર લોન પેર અપાકર્ષણ થાય છે. બરાબર છે? તો આ ભૂલી નહીં જવાનું. લોન પેર અપાકર્ષણને કારણે આની સ્ટેબિલિટી સૌથી ઓછી હશે. હમણાં કોઈક સેન્ટરમાંથી કોઈ એક છોકરાએ જવાબ આપ્યો તો, લગભગ પોરબંદર સેન્ટરમાંથી. તો પોરબંદર સેન્ટરમાંથી જેને જવાબ આપ્યો એનો જવાબ સાચો છે. બરાબર છે? તો અહીંયા આગળ તમારે આ કેમિકલ બોન્ડિંગ વાળું ધ્યાનમાં લેવાનું. ચલો એક આવો બીજો ક્વેશ્ચન આપું છું, જસ્ટ ટ્રાય. હવે બહુ એટલો બધો કોમ્પ્લિકેટેડ નથી બનાવતો. ચલો આની અંદર આન્સર લખો. પેલો આન્સર લખાઈ ગયો હોય તો અમરેલી સેન્ટર. ફોર પછી 3 પછી 2 અને પછી 1. ઓકે, ચલો આપણે જોઈએ, આને વેરીફાઈ કરીએ. ગોધરા સેન્ટર. ચલો આમાં આન્સર શું થવો જોઈએ? આ 4 3 2 1 કરેક્ટ છે? હા કે ના? કંઈક બોલો તો ખરી. Yes. ઓકે ઓકે. સુરેન્દ્રનગર. બધા આરામથી ભણો છો, બરાબર છે, પણ આન્સરમાં શું કેવું? આ બરાબર છે કે? બરાબર. ચલો ધ્યાન આપો. અહીંયા આગળ છે એ આન્સર છે એ પહેલા 4 આવવો જોઈએ. પહેલા ડિસ્ટન્સ ચેક કરી લ્યો તો આલ્ફા ઉપર છે, આ તો ગામા ઉપર છે, આ પણ ગામા ઉપર છે, ને આ થશે બીટા ઉપર. આને તો આપણે છેલ્લે રાખવાની વાત કરી, કારણ કે આની ઉપર શું હશે? નાઇટ્રોજન ઉપર લોન પેર, અને આ નેગેટિવ ચાર્જમાં પણ શું હોય? લોન પેર. તો લોન પેર રિપલ્ઝનને લીધે થઈને આ છેલ્લે આવશે. પહેલાં બીટાવાળો, પછી ગામાવાળાની અંદર ફરીથી કોમ્પિટિશન, અને એમાં ઓક્સિજનવાળું જીતી જશે ડ્યુ ટુ મોર ઇલેક્ટ્રોનેગેટિવિટી. એટલે આ આવશે, પછી આ, છેલ્લે આ આવવું જોઈએ. તો આવી રીતે છે એ આન્સર આપણો થવો જોઈએ. બરાબર છે. કાર્બન આયનની વાત આપણે પૂરી કરી. હવે વાત જોઈએ આપણે ફ્રી રેડિકલની, મુક્ત મૂલકની. ફ્રી રેડિકલ ઇઝ ઓલવેઝ ફોર્મ બાય ધ હોમોલાઇટિક ફિશન ઓફ બોન્ડ. હોમોલાઇટિક ફિશન એટલે આ બોન્ડના 2 ઇલેક્ટ્રોન છે, એક ઇલેક્ટ્રોન આ લઈને જશે ને એક ઇલેક્ટ્રોન આર લઈને જશે. તો આપણી પાસે એક કાર્બન મુક્ત મૂલક બનશે ને અહીંયા આગળ જી મુક્ત મૂલક બનશે. માની લો કે તમે ત્યાં મિથાઇલ લ્યો છો, તો તમને આવી રીતે મળે CH3 ફ્રી રેડિકલ બનાવો તો આવી રીતે શેપ બને. અહીંયા આગળ 2 4 અને 6 અને પી જે ઓર્બિટલ હોય એ પી ઓર્બિટલની અંદર એક ઇલેક્ટ્રોન પીડ્યો રહેશે. પી ઓર્બિટલની અંદર એક ઇલેક્ટ્રોન પીડ્યો રહ્યો. આમાં એક તમને એ કહી દઉં કે જો એકાદો એલિમેન્ટ પણ અત્યારે આનું હાઇબ્રિડાઇઝેશન છે એ કયું છે? sp2. બરાબર છે. આની અંદરથી આઉટ ઓફ ધીસ 3 હાઇડ્રોજન એક પણનું સબસ્ટિટ્યુશન આપણે કોઈ મોર ઇલેક્ટ્રોનેગેટિવથી કરીએ. માની લો કે હું ત્યાં મૂકી દઉં ફ્લોરિન. જેવો તમે અહીંયા આગળ ફ્લોરિન મૂકો એટલે આનું હાઇબ્રિડાઇઝેશન છે એ બદલાઈ જાય, અને હાઇબ્રિડાઇઝેશન બદલાઈને હવે આ થઈ જાય sp3.
વિદ્યુત ઋણ પરમાણુ આની હારે આવે ને તો હાઇબ્રિડાઇઝેશન sp3 થાય. એટલે ફ્રી રેડિકલની અંદર મોસ્ટ ઓફ તો છે એ તમને આવા મળે sp2 વાળા, પણ કેમિકલ બોન્ડિંગમાં તમે ભણ્યા હશો, બરાબર છે. CH2F એનું કેટલું થઈ જાય? sp3 થઈ જાય. તો બોન્ડિંગ તમારે થોડું ઘણું વિચારવું જોશે, એ વ્યવસ્થિત આવડવું જોશે. પ્લસ ચાર્જ વધે એટલે એ શું કરે? p ઓર્બિટલને ખેંચી લે અને હાઇબ્રિડાઇઝેશનમાં ઇન્વોલ્વ કરી લે, એટલે હાઇબ્રિડાઇઝેશન બદલાઈને sp3 થઈ જાય. ઘણા બધા આવા આપણને મળે છે. તો આમ જનરલી તો હોય છે sp2, પણ sp3 બની શકે ઇફ ઇલેક્ટ્રોનેગેટિવ એલિમેન્ટ ઇઝ એટેચ્ડ. ચલો આમાં જોઈએ તો ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થશે? 7. હવે એ 7 ઇલેક્ટ્રોનની અંદરથી 6 જે છે એ તો બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન છે, બરાબર, અને એક ઇલેક્ટ્રોન અનપેડ છે. 1 ઇલેક્ટ્રોન ઇઝ અનપેડ. અને આવા અનપેડ ઇલેક્ટ્રોન જે હોય એ મેગ્નેટિક નેચર માટે રિસ્પોન્સિબલ હોય ને, એટલે આનો મેગ્નેટિક નેચર થશે પેરામેગ્નેટિક. અત્યાર સુધી બધા ડાયામેગ્નેટિક હતા, હવે આ થઈ જશે પેરામેગ્નેટિક. અચ્છા, આનો આપણે ઇલેક્ટ્રિકલ આનો કેમિકલ નેચર કેવો કહેશું બોલો? આને આપણે શું કહી શકીએ? ન્યુક્લિયોફાઇલ, ઇલેક્ટ્રોફાઇલ અથવા લુઈસ એસિડ કે લુઈસ બેઝ, બરાબર. આપણે આને શું કહેવું જોઈએ? આમાં 7 ઇલેક્ટ્રોન છે તો ઇટ ઇઝ ઓફકોર્સ ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ. ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ તો છે જ તે, ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ તો છે જ. તો આપણે આને શું કહેવું જોઈએ? ઇલેક્ટ્રોફાઇલ, ન્યુક્લિયોફાઇલ, શું બોલવું જોઈએ? બોલો. સુરત ગુરુકુલ, તમે લોકો આન્સર આપો. ચાલો, આપણે આનો કેમિકલ નેચર શું કહેવો જોઈએ? ઇલેક્ટ્રોફાઇલ, ન્યુક્લિયોફાઇલ, શું બોલશું? ઇલેક્ટ્રોફાઇલ. ઓકે. જુનાગઢ સેન્ટર, ઇલેક્ટ્રોફાઇલ. ઇલેક્ટ્રોફાઇલ. ઓકે. પોરબંદર સેન્ટર, ઇલેક્ટ્રોફાઇલ. ઓકે. ચલો ધ્યાન આપો, સાંભળો. ઇલેક્ટ્રોફાઇલ જે છે એ કેવા હોય? તો કે ઇલેક્ટ્રોફાઇલ એટલે બરાબર વાત છે કે ઇલેક્ટ્રોન લે, એ તમે કહો છો બરાબર છે, પણ સાંભળો, ઇલેક્ટ્રોફાઇલ ધેટ મીન્સ ઇટ હેઝ એબિલિટી ટુ ટેક ટુ એક્સેપ્ટ અ પેર ઓફ ઇલેક્ટ્રોન. એ ઇલેક્ટ્રોનની પેર એક્સેપ્ટ કરે. હવે આમાં ટોટલ 7 ઇલેક્ટ્રોન છે ને તમે આમાં ઇલેક્ટ્રોનની પેર એન્ટર કરાવો તો 9 ઇલેક્ટ્રોન થઈ જાય. અને કોઈ પણ કાર્બનના સેન્ટરમાં 9 ઇલેક્ટ્રોન ન રહે. n ઇઝ ઇક્વલ ટુ 2. સેકન્ડ શેલની અંદર મેક્સિમમ ઇલેક્ટ્રોન કેટલા રહી શકે બોલો? 2n². તો ટોટલ કેટલા રહી શકે? 8 ઇલેક્ટ્રોન રહી શકે. ને આમાં તમે 2 ઇલેક્ટ્રોન હજી અહીંયા એન્ટર કરાવો તો કેટલા થાય? 9 ઇલેક્ટ્રોન થાય. થાય પોસિબલ? તમે વિચાર કરો. લ્યો, આમાં ઇલેક્ટ્રોનની પેર એન્ટર કરાવો. માન લો ને મારી પાસે કોઈ એક ન્યુક્લિયોફાઇલ છે ને, એ ન્યુક્લિયોફાઇલ આમાં ઇલેક્ટ્રોન આપે તો અહીંયા 2 થાય. કેટલા થયા? એક ઓર્બિટલમાં 3 ઇલેક્ટ્રોન. નોટ પોસિબલ. તો આ જે છે ને, આનો નેચર આપણે છે ને એ ન્યુક્લિયોફાઇલ ન કહેવાય ને ઇલેક્ટ્રોફાઇલ ન કહેવાય. ન્યુક્લિયોફાઇલ એટલે એક ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરતું હોય. તો હવે આમાં તો પેર ક્યાંથી નીકળે? હવે એક તો 7 ઇલેક્ટ્રોન છે, ડેફિશિયન્ટ છે, ને કોઈકને 2 ઇલેક્ટ્રોન આપે તો આની પાસે તો 5 જ રહે. એટલે એ પણ પોસિબલ નથી. નાઇધર ઇટ ઇઝ ઇલેક્ટ્રોફાઇલ નોર એન ન્યુક્લિયોફાઇલ. નથી ઇલેક્ટ્રોફાઇલ, નથી ન્યુક્લિયોફાઇલ. ધેટ ઇઝ નથી લુઈસ એસિડ કે નથી લુઈસ બેઝ. અહીંયા આગળ આ એક તટસ્થ, બરાબર છે, ન્યુટ્રલ સ્પીસીસ છે જેની અંદર ઇલેક્ટ્રોનની ડેફિશિયન્સી તો છે, પણ એ ડેફિશિયન્સી એક ઇલેક્ટ્રોન લેવાથી પૂરી થાય છે, ઇલેક્ટ્રોનની પેર લેવાથી નહીં. એટલે આને આપણે છે એ આવું નહીં કહીએ. આ એના નેચરની અંદર આ છે ને એ હંમેશા રેડોક્સ રિએક્શન કરશે. આ છે આ ઇટ ઇઝ ઓલવેઝ ઇન સર્ચ ઓફ અ વન ઇલેક્ટ્રોન. અને એટલા માટે થઈને શું કરે? પોતાની જેવો કોઈક બીજો એને મળી જાય તો એની હારે કોમ્બિનેશન રિએક્શન આપે. રેડોક્સ રિએક્શનમાં તમે શીખ્યા હશો કોમ્બિનેશન રિએક્શન. તો આ ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ છે, બટ નાઇધર ઇલેક્ટ્રોફાઇલ નોર ન્યુક્લિયોફાઇલ. નથી ઇલેક્ટ્રોફાઇલ, નથી ન્યુક્લિયોફાઇલ. તો એના જીવનની અંદર શું આપશે? તો કે કોમ્બિનેશન રિએક્શન. કોમ્બિનેશન રિએક્શન. અને બીજી કઈ આવશે બોલો? ડિસપ્રપોર્શનેશન. ડિસપ્રપોર્શનેશન. કાં એ વિષમીકરણ આપે અને કાં પછી કઈ આપે? સંયોગીકરણ. તમે લોકો વુડ્સ પ્રક્રિયાને એવું શીખ્યા હશો. હું તમને જસ્ટ ખાલી યાદ અપાવું. આ એક મિથાઇલ મુક્ત મૂલક,
આ બીજો મિથાઇલ મુક્ત મૂલક, આ બેય છે એ કમ્બાઈન થઈને શું બનાવી નાખે બોલો? ઇથેન, CH3CH3. આવી તમે પ્રોસેસ બધી શીખ્યા હશો. તો આમાં આવી રિએક્શન થાય, ન્યુક્લિયોફિલિક ઇલેક્ટ્રોફિલિક વાળી ન થાય હો, એટલે આ ધ્યાનમાં રાખવાનું તમારે. તો ફ્રી રેડિકલમાં એક આપણે આવું શીખ્યા. ચલો નેક્સ્ટ. હવે આની ઉપર આ છે તો ડેફિશિયન્ટ જ તે, તો આને પ્લસ આઈ વાળા બધા સ્ટેબલ કરશે. આપણે આના પણ એક્ઝામ્પલ જોઈ લઈએ. આ મિથાઇલ મુક્ત મૂલક છે, ઇથાઇલ મુક્ત મૂલક, 1 ડિગ્રી ફ્રી રેડિકલ, 2 ડિગ્રી ફ્રી રેડિકલ અને 3 ડિગ્રી ફ્રી રેડિકલ. 7 ઇલેક્ટ્રોન છે ને, આને કોઈક ઇલેક્ટ્રોન આપવાવાળા મળે તો એ તો સારી બાબત કહેવાય. મિથાઇલ કેન સ્ટેબિલાઇઝડ, અહીંયા આગળ 2 મિથાઇલ સ્ટેબિલાઇઝેશન આપશે અને અહીંયા 3 મિથાઇલ સ્ટેબિલાઇઝેશન આપશે. તો 0 ડિગ્રી અથવા સુપર 1 ડિગ્રી કરતાં 1 ડિગ્રી સ્ટેબલ, એની કરતાં 2 ડિગ્રી ને એની કરતાં વધારે 3 ડિગ્રી સ્ટેબલ નીકળશે. અહીંયા આગળ એક ફ્રી રેડિકલ અને એક અહીંયા આગળ CH3 છે. આની કરતાં આ વધારે સ્ટેબલ નીકળશે. ડિગ્રી તો સરખી, પણ આમાં મિથાઇલ અને આમાં ટર્શરી બ્યુટાઇલ. અહીંયા આગળ ફ્રી રેડિકલ વિચ ઇઝ ટર્શરી. અહીંયા આગળ એકમાં ફ્રી રેડિકલ છે, તો આ 3 ડિગ્રી ટાઈપનો થાય છે એટલે આ વધારે સ્ટેબલ નીકળશે. તો ફ્રી રેડિકલમાં પણ આવા બધા એક્ઝામ્પલ બની શકે. સેમ આનું આ જ છે, આની અંદર પછી કાંઈ પણ ફ્રી રેડિકલમાંથી ક્વેશ્ચન્સ બધા ઓછા પૂછતા હોય છે. વધારે ક્વેશ્ચન તો કાર્બોકેટાઇન ને કાર્બેનાઇન જ આપણી માટે વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે. ફ્રી રેડિકલની રિએક્શન છે એ બહુ ઓછી છે. વુડ્સ રિએક્શન લ્યો, વુડ્સ ફિટિગ રિએક્શન તમે લ્યો, બરાબર છે. પછી એક કોલ્બે ઇલેક્ટ્રોલિસિસ તમે લ્યો, તો લગભગ ત્રણેક જેવી રિએક્શન જ તમારા સિલેબસમાં છે, બરાબર. JEE વાળાને એક હેન્સ ડાયકર રિએક્શન વધારે છે, બાકી તો ફ્રી રેડિકલની રિએક્શન્સ આપણે એટલી બધી છે નહીં. મોસ્ટ ઓફ ધ બધી રિએક્શન વી વિલ એન્કાઉન્ટર ઇન અવર કેમિસ્ટ્રી ઇઝ ફ્રોમ કાર્બોકેટાઇન એન્ડ કાર્બેનાઇન. અને એ બેમાં પણ કાર્બોકેટાઇન તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તમે SN1 આખી લઈ લો તો એ એક આખી રિએક્શન જ કાર્બોકેટાઇન બેઝ છે. બીજી ઘણી બધી રિએક્શન એના ઉપર ચાલે છે. તો સ્ટેબિલિટી ઓફ ઇન્ટરમીડિયેટને આપણે અહીંયા આગળ છે એ જોયા. હવે બીજી આની એપ્લિકેશન છે એ જોઈએ. ઇફેક્ટ ઓન સ્ટ્રેન્થ ઓફ ધ એસિડ, એસિડની સ્ટ્રેન્થ ઉપર ઇફેક્ટ કરે એ. તો એસિડ ઉપર છે એ આપણે થોડીક વાત કરીએ તો અત્યાર સુધીની 3 ડેફિનેશન મેઇન છે. એક ડેફિનેશન કઈ છે તો કે સાહેબ આર્હેનિયસ. આર્હેનિયસે શું કીધું હતું કે ધ કમ્પાઉન્ડ વિચ ફર્નિશિસ H+ આયન, બરાબર છે, ધે gives H+ આયન ઇન aqueous solution. ઓકે, ધ કમ્પાઉન્ડ વિચ gives H+ આયન ઇન aqueous solution, એને શું કહેવાય? એસિડ. આમ જોવા જાવ તો આ ડેફિનેશન બહુ સારી છે, પણ આની અંદર લિમિટેશન એ છે, તમે જાણો છો. પહેલી લિમિટેશન તો અહીંયા આગળ જ છે, ધીસ વર્ક્સ ઓનલી ઇન એક્વિયસ મીડિયમ. કોક પદાર્થ પાણીમાં H+ ઉત્પન્ન કરતો હોય તો જ એસિડ કહેવાય. અને માની લો કે એણે H+ પ્રોડ્યુસ કર્યો એ બેન્ઝીનમાં ઉત્પન્ન કર્યો તો આ ન લાગુ પડે. અહીંયા સોલ્વન્ટની લિમિટેશન મૂકી દીધી છે એણે, કે ભાઈ પાણીમાં H+ ઉત્પન્ન કરે તો જ એને તમારે એસિડ કહેવાનો, નહીતર નહીં. બીજું, ઘણા બધા પદાર્થો એવા છે કે એમાં H+ નથી, એમ છતાં એ એસિડની જેમ વર્તે છે. જેમ કે BF3, તમે લોકો ઇક્વિલિબ્રિયમ ચેપ્ટર શીખ્યા જશો ને, તમને આઈડિયા હશે જ. તો gives H+ ઇન એક્વિયસ મીડિયમ. એટલે આ લિમિટેશનને લીધે થઈને એને આપણે નિગ્લેક્ટ કરેલા છે. બીજી જે ડેફિનેશન છે એ કઈ છે બોલો? લોરી બ્રોન્સ્ટેડ. લોરી બ્રોન્સ્ટેડ જે થિયોરી છે એણે શું કીધેલું છે? લોરી બ્રોન્સ્ટેડ આ લિમિટેશન રિમૂવ કરી નાખી. એણે એવું કીધું છે કે પ્રોટોન ડોનર્સ આર એસિડ. જે કોઈ પણ પ્રોટોન ડોનેશન કરે એ બધા જ એસિડ, અને જે પ્રોટોનને એક્સેપ્ટ કરે એ બધા બેઝ. આણે સોલ્વન્ટની લિમિટેશન કાઢી નાખી. કોઈ પણ જગ્યાએ જે પ્રોટોન ડોનેટ કરે એટલે એને સમજવાના એસિડ. આના મતની મુતાબિક છે ને, H+ ઇઝ નોટ ફ્રીલી એક્ઝિસ્ટ ઇન એક્વિયસ કે ઇન એની સોલ્વન્ટ.
એચ પ્લસ છે ને એ કોઈ ફ્રી પાર્ટિકલની જેમ એક્ઝિસ્ટ નથી કરતો, એ તરત કોઈકની ને કોઈકની સાથે જોઈન્ટ જ થઈ જાય. તો ધે ડેવલપ પ્રોટોન ટ્રાન્સફર થિયરી. પ્રોટોન કોઈ દી એકવીએસ મીડિયમમાં રહે નહીં. તમે એની લિમિટેશન શીખ્યા હશો. આની સાઇઝ છે 10⁻⁻15, બરાબર છે. 15 પાઇકોમીટર તમે જોયેલી છે. 15 પાઇકોમીટર વાળો ઓલો કન્સેપ્ટ આવે છે એ. તો અહીંયા આગળ તમે એવું સમજો કે આ સોલ્યુશનમાં નથી રહી શકતા. જ્યારે આણે એવું કીધું કે પ્રોટોન તો તરત ટ્રાન્સફર થઈ જાય. જે સબસ્ટન્સ પ્રોટોન ડોનેટ કરે એ એસિડ અને જે એક્સેપ્ટ કરે એ બેઝ. તો આની થિયરી પણ છે. આમાં પણ BF3 ને એવું નથી એક્સપ્લેન થતું. એટલે થર્ડ અહીંયા આગળ કઈ થિયરી આવે છે? લુઈસની થિયરી છે એ શું કહે છે? લુઈસે એવું કીધું છે કે ઇલેક્ટ્રોન પેર એક્સેપ્ટર, બરાબર છે. જે સબસ્ટન્સ ઇલેક્ટ્રોન પેરને એક્સેપ્ટ કરે, આ બધાને આપણે છે એ શું કહેશું? તો કે આને આપણે કહેવાય લુઈસ એસિડ. ઇલેક્ટ્રોન પેર ડોનર એટલે બેઝ અને ઇલેક્ટ્રોન પેર એક્સેપ્ટર. ઇલેક્ટ્રોન એક્સેપ્ટર નહીં, ઇલેક્ટ્રોન પેર, લોન પેર સ્વીકારે ક્યાંકથી, એને આપણે શું કહીએ? લુઈસ એસિડ. તો એસિડમાં મેઇન 3 ડેફિનેશન છે, પણ વર્સેટાઇલ ડેફિનેશન હોય ને તો એ લોરી બ્રોન્સ્ટેડ છે, કારણ કે એ આપણને સ્ટ્રેન્થનો આઈડિયા આપે. તો આપણે આવી રીતે છે એને લખીએ, આમ લખીએ. કોઈ એક હાઇપોથેટિકલ એસિડ છે HA, ચલો એ વોટરની અંદર ડિઝોલ્વ થયો, ઇક્વિલિબ્રિયમ એસ્ટાબ્લિશ થયું. અહીંયા આગળથી શું બન્યું? A- અને બીજું અહીંયા બની જશે H3O+. મારે આનો ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ લખવો છે અને એસિડનો ડિસોસિએશન કોન્સ્ટન્ટ. તો Ka ઇઝ ઇક્વલ ટુ શું લખીએ? બોલો ડાયરેક્ટ. A- H3O+ અપોન અહીંયા શું આવી જશે? HA. આવું થશે. તમને ખબર છે કે HA જેટલો ઓછો થાય એટલો Ka વધારે, અને HA ડિક્રીઝ થાય તો એ ક્યાં જશે? ટુવર્ડ પ્રોડક્ટ. એક બને છે એનાયન અને બીજો બને છે અહીંયા આગળ H3O+. આને તમે જો એસિડ કહેતા હોય તો આને મારે શું બોલવું જોઈએ? કોન્જ્યુગેટ બેઝ. કોન્જ્યુગેટ બેઝ. તો કોન્જ્યુગેટ એસિડ બેઝ પેરની થિયોરી એને આપેલી છે, અને આ એસિડનો ડિસોસિએશન કોન્સ્ટન્ટ કહેવાય. આવી રીતે તમે લખો છો. સ્ટ્રેન્થ ઓફ ધ એસિડ કેન બી ડિસાઇડેડ બાય Ka. એક તો બે સ્કેલ છે. પહેલો સ્કેલ કયો છે? Ka, અને બીજો સ્કેલ કયો છે? pKa. તમે લોકો ઘણું ખરું શીખી જ ગયા છો, ખાલી યાદ કરવાનું છે. તો એસિડની અંદરથી ડિસોસિએશન થઈને બને છે A-. હવે આખું ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ છે એ ડિપેન્ડ કરે સ્ટેબિલિટી ઉપર. ઇક્વિલિબ્રિયમ છે, જો A- સ્ટેબલ થશે તો ઇક્વિલિબ્રિયમ રાઈટ સાઈડ જશે, અને જેટલો રાઈટ સાઈડ જાય એટલું સોલ્યુશનમાં શું બને? H3O+, અને એટલું સોલ્યુશન વધારે એસિડિક. અને જો A- કરતાં આની સ્ટેબિલિટી વધારે હોય, HA ની, તો ઇક્વિલિબ્રિયમ લેફ્ટ સાઈડ રહે અને સોલ્યુશનમાં H+ ઓછા એન્ટર થાય, એટલે એ સોલ્યુશન ઓછું એસિડિક થાય. એટલે અહીંયા આગળ તમારે આની સ્ટેબિલિટી ચેક કરવાની છે. ઇફ ધ એનાયન બીકમ સ્ટેબલ, મોર H+ વિલ એન્ટર ઇન ધ સોલ્યુશન, અને એસિડની સ્ટ્રેન્થ વધશે, એવું આપણે કહી શકીએ અહીંયા આગળ. આની અંદરથી જ્યારે A- બને અને આની કરતાં પણ A-, હવે આપણને એવો પ્રશ્ન થાય, સાહેબ અહીંયા ચાર્જ નથી ને આની ઉપર ચાર્જ છે, તો એવું નથી. એમાં ચાર્જ છે, પણ તમે જો ને બીજા બધા ક્રાઇટેરિયા ઇફેક્ટ તો કરે છે. A- તમે વિચારો, તમે ક્યાંક આવું શીખ્યા હશો ઇક્વિલિબ્રિયમમાં, સોલ્વેશન નામની ફિનોમિનન. અને સોલ્વેશનથી શું થાય? હીટ પ્રોડ્યુસ થાય, અને હીટ પ્રોડ્યુસ થાય તો ΔG ઇઝ ઇક્વલ ટુ ΔH - T ΔS, નેગેટિવ થાય. ભલે આની ઉપર ચાર્જ છે, પણ સોલ્વેશન ને એવા બીજા ક્રાઇટેરિયાથી સ્ટેબલ થતું હોય ત્યાં, અને જો એ સ્ટેબલ થતું હોય તો ઇક્વિલિબ્રિયમ લાર્જલી શિફ્ટેડ ટુવર્ડ્સ રાઇટ હેન્ડ સાઈડ, અને એ જેટલું રાઈટ સાઈડ જાય એટલો H+ વધારે સોલ્યુશનમાં એન્ટર થાય ને સોલ્યુશન વધારે એસિડિક નીકળે. તો તમારે આમાં કોઈ પણ એસિડ કેટલો સ્ટ્રોંગ છે ને એ ચેક કરવું હોય ને તો આની સ્ટેબિલિટીને જોવાની. એક જ સ્લોગન ચાલે: સ્ટેબલ ધ એનાયન, સ્ટ્રોંગર ઇઝ ધ એસિડ. સ્ટેબલ ધ એનાયન, સ્ટ્રોંગર ઇઝ ધ એસિડ. આને જ પકડી રાખવાનું રહે તમારે. તો અલ્ટિમેટલી કોઈ પણ કેટલો સ્ટ્રોંગ છે, કેટલો વીક છે, એ ચેક કરશું આની ઉપરથી. આને કયા કયા ફેક્ટર અફેક્ટ કરે છે એ તમારે જોવાનું. તો વી વિલ મૂવ ટુવર્ડ્સ ધ ફેક્ટર્સ અફેક્ટિંગ સ્ટેબિલિટી ઓફ A-. ને કયા કયા પરિબળો અસર કરે ને એને જ આપણે ચેક કરશું, બરાબર છે. ચલો, ફેક્ટર્સ અફેક્ટિંગ સ્ટેબિલિટી ઓફ A-. આને જ તમારે ફોકસ કરવાના છે. પહેલો આની અંદર છે એ આપણે લઈએ ઇલેક્ટ્રોનેગેટિવિટી, અથવા તો પ્રેઝન્સ ઓફ -I.
જો માઇનસ આઈ આવે અથવા તો ઇલેક્ટ્રોનેગેટિવિટી વધે તો એ માઇનસની સ્ટેબિલિટી વધે, અને એ માઇનસની સ્ટેબિલિટી વધે તો ઇક્વિલિબ્રિયમ રાઇટ સાઈડ જાય, એચ એની કોન્સન્ટ્રેશન ડિક્રીઝ થાય, એચ એ ડિક્રીઝ થાય તો કે એ ઇન્ક્રીઝ થાય, અને કે ઇન્ક્રીઝ થાય તો આપણે એવું કહીએ કે સાહેબ એસિડની સ્ટ્રેન્થ વધી ગઈ, એસિડની સ્ટ્રેન્થ ઇન્ક્રીઝ થઈ ગઈ. આને આપણે છે એ લઈએ, ચલો આને આપણે જોઈએ તો મારી પાસે કમ્પેર, અને ધીસ રૂલ ઇઝ એપ્લિકેબલ ઇન ધ પિરિયોડિક ટેબલ ફ્રોમ લેફ્ટ ટુ રાઇટ. અલગ અલગ હું એક્ઝામ્પલ લઉં છું. મિથેન, અમોનિયા, પછી બીજું અહીંયા આગળ H2O, અને પછી લેવાય HF. ચાલો આ બધા એસિડની જેમ બિહેવ કરે છે તો બધાનું ડિસોસિએશન થાય, આમાંથી એનાયન કયો બનશે? CH3- H+ સોલ્યુશનમાં વયો ગયો એવું માની લો. આમાંથી બનવો જોઈએ અમાઇડ આયન, આની અંદરથી હાઇડ્રોક્સાઇડ બનશે OH-, અને આની અંદરથી શું બનવું જોઈએ? F-. તમે જાણો છો જો ચાર્જ કેરિંગ એટમ એ જેટલો ઇલેક્ટ્રોનેગેટિવ એટલી સ્ટેબિલિટી વધારે. કાર્બન નેગેટિવ ચાર્જને સાચવે એની કરતાં નાઇટ્રોજન વધારે, એની કરતાં ઓક્સિજન, એની કરતાં ફ્લોરિન. તો એનાયનની સ્ટેબિલિટી તો આવી રીતે વધે છે. એનાયન જેટલો સ્ટેબલ, એસિડ એટલો વધારે પ્રબળ. તો શું કહી શકીએ? ધ સ્ટ્રેન્થ ઓફ એસિડ ઓર કે વેલ્યુ HF વધારે હશે, પછી આવશે H2O, પછી આવશે NH3, અને પછી આવશે CH4. તો આવું બનવું જોઈએ. અને પિરિયોડિક ટેબલમાં આ HF છે એ વધારે છે, પછી H2O, પછી NH3, પછી CH4. આવી રીતે વેલ્યુઝ જે છે એ આપણને મળે. ઓકે, ચલો નેક્સ્ટ અહીંયા આગળ બીજું એક બનાવું છું. મને આવી રીતે આપ્યું છે ઇથેન. એમ્સનો પૂછાઈ ગયેલો ક્વેશ્ચન સોલ્વ કરીએ આપણે. એસિટિલિન એટલે CH3+CH, અમોનિયા, અને એક છે H2O. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે બધામાંથી એનાયન લખવા જોઈએ. કોન્જ્યુગેટ બેઝ લખી દો તમે. આનો થશે ઇથાઇલ કાર્બેનાયન, ઇથિનાઇલ કાર્બનાયન થશે, અને આની અંદર ઇથાઇનાઇલ કાર્બેનાયન અથવા તો એસિટિલાઇડ આયન, એસિટિલાઇડ કહે. પછી અહીંયા આગળ આને આપણે કહીશું NH2- અમાઇડ, અને અહીંયા આગળ આવશે હાઇડ્રોક્સાઇડ. આ બધામાં કાર્બન નેગેટિવ ચાર્જ સાચવે છે, આમાં નાઇટ્રોજન ને આમાં ઓક્સિજન. તો ઓક્સિજન પહેલા આવી જશે, બરાબર. તો કે એનો જો હું ઓર્ડર બનાવું તો પહેલા આવશે H2O. નાવ વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઇઝ ધેટ કે અહીંયા આગળ નાઇટ્રોજન sp3 છે, અને sp3 નાઇટ્રોજન છે ને આમાં કાર્બન sp છે. તમને યાદ હોય તો sp3 નાઇટ્રોજન કરતાં કાર્બન sp મોર ઇલેક્ટ્રોનેગેટિવ છે. આવું યાદ આવવું જોઈએ. બધા જ કોમ્બિનેશનની અંદર નાઇટ્રોજન આગળ છે એક્સેપ્ટ ધીસ કોમ્બિનેશન. માની લો કે તમને એવું કહે કે કાર્બન સાહેબ sp છે અને નાઇટ્રોજન એ sp છે, નાઇટ્રોજન જીતશે. કાર્બન sp છે અને નાઇટ્રોજન sp2 છે, નાઇટ્રોજન જ જીતશે. ચલો આવું કે કાર્બન sp3 છે અને નાઇટ્રોજન છે અહીંયા sp3 છે, આ જ જીતશે. બધા કોમ્બિનેશનની અંદર ઇન ઓલ કોમ્બિનેશન નાઇટ્રોજન વિન્સ ધ ફાઇટ એક્સેપ્ટ ધીસ વન. જો નાઇટ્રોજન છે એ sp3 હોય અને કાર્બન હોય sp, તો આ જીતી જાય. જેમ જેમ હાઇબ્રિડાઇઝેશનનું સ્ટેટ બદલાય એમ એસ કેરેક્ટર ઇન્ક્રીઝ થાય. તો આમાં 50% એસ કેરેક્ટર આવે, ઇલેક્ટ્રોનેગેટિવિટી થઈ જાય 3.25, અને આની ખાલી 3 જ છે, તો એ હારી જશે. તો અહીંયા આગળ નાઇટ્રોજન કરતાંય વધારે સારો કોણ છે? તો કે sp કાર્બન. તો પહેલાં મારે આને લેવો જોઈએ. એટલે આની પછી આવી જશે CH3+CH. ઓકે, એની પછી આપણને કોણ આવશે? હવે આવશે નાઇટ્રોજન. અહીંયા NH3, એની પછી આવશે sp2 કાર્બન, અને લાસ્ટમાં આવશે sp3 કાર્બન વાળો, એટલે કે ઇથેન. તમે ક્યાંક કદાચ આની બધી પીકે વેલ્યુઝ છે એ જોઈ હોય. કે વધારે તો પીકે કેવો હોય? ઓછો. પીકે એના રેફરન્સમાં પૂછે, તમે યાદ કરો. આનો પીકે 50 જેવો હશે, બરાબર છે. આનો પીકે જે છે એ માની લો કે 42 જેવો સમથિંગ કંઈક થશે. આનો 35 છે, આનો 25 છે, ને આનો 15.7 જેવો છે. તો પીકે જેટલો ઓછો એટલો એસિડ વધારે. તો આવી રીતે તમને ક્વેશ્ચન બનાવવો હોય તો બનાવી શકે. આ પૂછાઈ ગયેલો ક્વેશ્ચન જ છે. આમાં આ બે બાબત ધ્યાનમાં રાખવાની હતી. આપણે આપણા કન્સર્ન પોઈન્ટ ઓફ વ્યૂ છે એ ચેક કરવાનું છે, ને આ ઇફેક્ટને ચેક કરવાના છે. ચલો
આમ આપેલું છે હવે CH3COOH, એક અહીંયા આગળ આપેલો છે Cl CH2COOH. હવે આપણે આ ઇફેક્ટને ધીમે ધીમે આમાં એન્ટર કરીએ છીએ, બરાબર છે. ચલો આપણે તો એનઆઈએનની સ્ટેબિલિટીને જ ફોકસ કરવાના છે, બરાબર. આમ તો એસિડ બેઝ હું તમને અલગથી ભણાવીશ, પણ અત્યારે તો આપણે એઝ ફાર ઇન્ડક્ટિવ ઇફેક્ટ ઇઝ કન્સર્ન આપણે ખાલી એટલા જ એક્ઝામ્પલ જોવા છે. તો આમાંથી એનઆઈએન કયો બનશે? CH3COO-, આની અંદરથી છે અહીંયા આગળ બનશે Cl CH2COO-. હવે તમે વિચારો, આની અંદર માઇનસ આ ઇફેક્ટ થઈ તો નેગેટિવ ચાર્જને આ ખેંચી જશે. નેગેટિવ ચાર્જ વિલ બી વિથડ્રોન બાય ધીસ Cl માઇનસ, એટલે Cl થી ખેંચાઈ જશે, એ પોતે માઇનસ ડેલ્ટા બની જશે. આમાં તો એવું કોઈ છે નહીં ને, આમાં તો અમુકની પ્લસ આઈ ઇફેક્ટ છે. મિથાઇલ શોઝ પ્લસ આઈ અને Cl અહીંયા આગળ આવી ગયો એટલે આ આખું માઇનસ આઈમાં કન્વર્ટ થઈ ગયું. અહીંયા આગળ ચાર્જ ઓછો થશે ને ચાર્જ ઘટશે, અહીંયા ચાર્જ વધશે. ચાર્જ ઘટે એટલી સ્ટેબિલિટી વધે. તો આ બેમાંથી આ એનઆઈએન વધારે સ્ટેબલ છે. તો આપણે એવું કહી શકીએ કે આ બેની અંદરથી જો કે એનો ઓર્ડર બનાવવા જઈએ તો ક્લોરોએસિટિક એસિડ ઇઝ મોર એસિડિક. ક્લોરોએસિટિક એસિડ ઇઝ મોર એસિડિક. આમ લખી શકીએ આપણે CH3COOH આની કરતાં મોનોક્લોરોએસિટિક એસિડ સારો, આની કરતાં ડાઇક્લોરો એસિટિક એસિડ વધારે, અને એની કરતાં ટ્રાઇક્લોરોએસિટિક એસિડ છે એ સૌથી વધારે. તમારે લોકોને અમુકને તો લગભગ પેલું ચાલી ગયું છે, ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી ચાલી ગયું કે? કેટલાને ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી ચાલી ગયું છે 12th ની અંદર? હાથ ઊંચો કરો તો. ઓકે, તો એમાં તમારે છે ને મોડ્યુલમાં એક ક્વેશ્ચન છે કે લેમ્બડા વાળો એક ક્વેશ્ચન, એમાં લેમ્બડા આવે છે, તમને ખ્યાલ હોય તો. કંડક્ટિવિટી એને કહેવાય, મોલર કંડક્ટિવિટી. તો તમને એક એવો ક્વેશ્ચન છે કે મોલર કંડક્ટિવિટી કોની વધારે હોય, એમાં આવો જ ક્વેશ્ચન છે. એસિટિક એસિડ, ક્લોરોએસિટિક એસિડ, ડાઇક્લોરો અને ટ્રાઇક્લોરો એસિટિક એસિડ. તો જેમ જેમ તમે આ બાજુ આમ જાઓ ને એમાં આન્સર આ જ આવે. કેમ આ જ આવે? કારણ કે એનો એનઆઈએન વધારે સ્ટેબલ એટલે એનું ડિસોસિએશન વધારે થાય, H+ વધારે સોલ્યુશનમાં તૂટે અને એનામાંથી એનઆઈએન વધારે બને, અને એટલા માટે થઈને એની કંડક્ટિવિટી વધે, બરાબર છે. તો આ ખાલી એક મેં તમને કમ્પેર કરાવ્યું કે એમાં લેમ્બડા પૂછે, કારણ કે અલ્ટિમેટલી તો લેમ્બડાની સાથે કોનો રિલેશન મળે? આલ્ફાનો. તમે લોકો આવું લખ્યું છે, યાદ કરો. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા ગિવન અપોન અહીંયા આગળ શું આવે? લેમ્બડા ઇન્ફાઇનાઇટ. આવું એક ઇક્વેશન તમે લખશો, બરાબર છે, અથવા તો જોઈ લીધું હશે. છોડો. તો આપણે ઇન્ડક્ટિવ ઇફેક્ટ બેઝ હવે વાત કરવી છે, તો આવી રીતે એક ક્વેશ્ચન મળશે. બીજું અહીંયા આગળ જોઈએ, ચલો. આમ આપેલું છે, અહીંયા આગળ આપણે COO- કરી દઈએ, જેવું પહેલા શીખ્યા હતા એવું જ ક્વેશ્ચન છે. અહીંયા Cl છે અને આપણે H લઈ લઈએ અહીંયા આગળ, એવું કરીએ. ચાલો, COOH Cl. બધામાંથી એનઆઈએન બનાવવાના છે. આમાંથી બનાવો, આમાંથી બનાવો, આમાંથી બનાવો. અહીંયા માઇનસ ચાર્જ આવશે COO-, તો એ તરત જ વિડ્રો થશે Cl થઈને. Cl છે આલ્ફા ઉપર, આમાં Cl છે બીટા ઉપર, ને આમાં Cl છે ગામા ઉપર. તો કે એ સૌથી વધારે કોનો નીકળશે? આલ્ફાનો. કે એનો ઓર્ડર ડાયરેક્ટ બની જશે. ચલો બીજો એક ક્વેશ્ચન લઈએ. આમ આપેલું છે HCOOH, એક આપેલું છે PHCOOH અને એક આપેલું છે CH3COOH. ક્વેશ્ચન છે આ બહુ સારા લેવલનો છે. પહેલા આ બેને કમ્પેર કરો. અહીંયા આગળ મિથાઇલ છે, આમાંથી જે એનઆઈએન બનશે આવી રીતે બનશે, C++O-. આમાંથી જે એનઆઈએન તમે બનાવવાના છો ઈ એનઆઈએન કંઈક આવો બનશે, C++O-. આમાં ચેક કરવા જાવ તો મિથાઇલ તો છે એ પ્લસ આ ઇફેક્ટ શો કરે છે, નેગેટિવ ચાર્જ વધે છે, સ્ટેબિલિટી ઘટાડે છે. આમાં તમે છે એ ચેક કરવા જાવ તો આ તો ફિનાઇલ છે ને, ફિનાઇલમાં કાર્બન બધા કયા છે? sp2. sp2 એટલે માનો કે ભાઈ આ બધા કરતાં તો આ વધારે ખેંચે છે એવું આપણે માનીએ. અહીંયા ચાર્જ છે એ ઘટે છે.
અને ચાર્જ ઘટે છે એટલે આની સ્ટેબિલિટી આની કરતાં તો વધારે. આમાં કોઈને પ્રોબ્લેમ નથી, બરાબર. એસિટિક એસિડ કરતાં આ વાળું છે એ વધારે સ્ટેબલ હશે અને વધારે સારું છે. બેન્ઝોઇક એસિડ જે કાંઈ અહીંયા આગળ છે એ એરોમેટિક કહેવાય અને આને કહેવાય એલિફેટિક. ઓલ એરોમેટિક એસિડ્સ આર ઓલવેઝ મોર સ્ટ્રોંગર ધેન કોરસ્પોન્ડિંગ એલિફેટિક એસિડ. બધા જ છે એ એરોમેટિક એસિડ હોય ને એલિફેટિક કરતાં તો સારા જ હોય. એલિફેટિક એટલે અહીંયા પ્રોપેનોઇક લ્યો, બ્યુટેનોઇક લ્યો, કોઈ પણ લ્યો, એની કરતાં બેન્ઝોઇક એસિડ સારો જ હોય. હવે મજાની વાત આ બે વચ્ચે છે. અહીંયા આગળ આપણે કોમ્પિટિશન જે જોવાની છે ને એ એકદમ સરસ કોમ્પિટિશન છે. અહીંયા આગળ જે એનાયન બનવાનો છે ને એ એનાયન બનવાનો છે ફોર્મેટ, એટલે HCOO-. હવે બરાબર તમે વિચારજો, અહીંયા આગળ હાઇડ્રોજનની ઇન્ડક્ટિવ ઇફેક્ટ શું છે? 0. ન તો એ પ્લસ આઈ કરે ને ન તો એ માઇનસ આઈ કરે. આની કોઈ ઇફેક્ટ હોતી નથી. તો આપણને તો એવું લાગે કે સાહેબ આ જે ફોર્મિક એસિડ છે એની કરતાં આમાં તો સારું, અહીંયા માઇનસ આઈ ઇફેક્ટ તો કરે છે, માઇનસ આઈ ઇફેક્ટ તો થાય છે. તો આની અંદર છે ને હવે એક ધ્યાન આપો, અહીંયા બેન્ઝીન રિંગ છે. બેન્ઝીન રિંગના કેટલા ઇલેક્ટ્રોન છે? 6π. અને તમે થોડું ઘણું રેઝોનન્સ ને એવું શીખ્યા હશો તો તમને એ ખબર હશે કે આ જે 6π ઇલેક્ટ્રોન છે એ શું કરે? આમાં ઇલેક્ટ્રોન આપે થ્રુ પ્લસ આર ઇફેક્ટ. અને પ્લસ આર ઇફેક્ટથી અને ફિલ્ડ ઇફેક્ટથી આને એટલા બધા ઇલેક્ટ્રોન આપે છે કે ઓલ ઓવર આ બેની અંદર આની સ્ટેબિલિટી ઓછી થઈ જાય છે. તમે અહીંયા આગળ જુઓ ને તો જુઓ, ચાર્જ જે છે ને અહીંયા આગળ ઘટે ખરી, આમાં તો ચાર્જ કંઈ આવતો જ નથી. ચાર્જ ઘટે છે ને ચાર્જ વધે છે, બેય થાય છે. આમાં તો બહુ જ ચાર્જ વધી જાય. આમાં તમે ચેક કરવા જાઓ ને તો ઓલ ઓવર ચાર્જ બહુ વધે. આમાં ચાર્જ છે એ ઘટે છે ને થોડોક વધે છે. ફોર્મિક એસિડ છે ને એ એક આખો એવો એક્સેપ્શનલ કેસ થઈ જાય કે એ આને વટી જાય છે. હમણાં મેં તમને કીધું હતું ઓલ એરોમેટિક એસિડ્સ આર સ્ટ્રોંગર ધેન એલિફેટિક એસિડ એક્સેપ્ટ ફોર્મિક એસિડ. આ પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે ને, તમારે આને યાદ રાખવો જોઈએ. પોઈન્ટ ટુ રિમેમ્બર. PTR એટલે પોઈન્ટ ટુ રિમેમ્બર. ફોર્મિકને ન વટીએ કે બેન્ઝોઇક, બરાબર. બેન્ઝોઇક એસિડ. અને બીજું એક એનું રીઝન છે કે ફોર્મિક એસિડ છે ને એની સોલ્યુબિલિટી બહુ જ છે. અહીંયા આગળ તમે જોવા જાઓ તો આ બેન્ઝીનનો પાર્ટ કેવો છે? હાઇડ્રોફોબિક. એ સોલ્યુશનમાં આટલો ડિઝોલ્વ ન થાય, જ્યારે આ બહુ જ ડિઝોલ્વ થઈ જાય. તમને યાદ હોય તો આની 3 પોઈન્ટ સમથિંગ આવશે અને આની જે છે એ 4 પોઈન્ટ સમથિંગ છે. આ પીકે વેલ્યુઝ તમે ઇક્વિલિબ્રિયમમાં ક્યાંક કમ્પેર કર્યા હોય તો ખબર હોય તો આ ક્વેશ્ચન યાદ રાખજો. એસિટિક એસિડ કરતાં છે એ બેન્ઝોઇક એસિડ હારો ને બેન્ઝોઇક એસિડ કરતાં સ્ટ્રોંગ કોણ છે? ફોર્મિક એસિડ. કાયદેસર તો સાહેબ આ બેન્ઝોઇક ફોર્મિક ને વટી જાવો જોતો તો, પણ નથી વટતો, કારણ કે અહીંયા આગળ આ બેન્ઝીન રિંગ છે ને જે આને થોડોક ડિસ્ટેબિલાઇઝ કરી દે છે. એટલે આની કરતાં આ બધા હારા, પણ બેન્ઝોઇક ફોર્મિકને ન વટી શકે, બરાબર છે. આ એક ધ્યાન રાખવું જરૂરી છે. હા, એક છે કે માની લો કે તમે હવે એવું કરો કે આ એસિટિક એસિડમાં તે ફ્લોરો ક્લોરો એવું કંઈક જોઈન્ટ કરી દો. માની લો કે આવી રીતે હું લખું છું અહીંયા આગળ. આ એસિટિક એસિડ છે CH3COOH. આની કરતાં તો સારા બેન્ઝોઇક છે PHCOOH. આની કરતાં સારો ફોર્મિક છે HCOOH. આને જો વટી જવું હોય ને તો તમારે કાંઈક વિડ્રોઈંગ ગ્રુપ જોડી દેવા જોઈએ. CH2COOH અને આની હારે જોઈન્ટ કરી દઉં હું ફ્લોરો. નોટ ઓનલી ધેટ, અહીંયા આગળ ફ્લોરો જે છે ને, આ ફ્લોરો એ કદાચ જો અહીંથી ચોથા કાર્બન ઉપર હોય ને તોય એને વટી જાય. અહીંયા કાર્બન એક જ છે પણ 2 હોય, 3 હોય, 3 ઉપર હોય ને તોય આને વટી જાય. તો કોઈક વિડ્રોઈંગ ગ્રુપ મૂકો ને તો એડવાન્ટેજ થાય, બાકી ન થાય. તો આ એક કેસ તમે લોકો છે એ તમારે યાદ રાખવો જોઈએ ને. પૂછાઈ ગયેલો ક્વેશ્ચન જ છે, આની જ આપણે અત્યારે જોયો, બરાબર છે. તો આ આપણને આવડવું જોઈએ. ચલો નેક્સ્ટ. અહીંયા COOH છે, આ ઓર્થોક્લોરો બેન્ઝોઇક એસિડ. મેટાક્લોરોબેન્ઝોઇક એસિડ, પેરાક્લોરોબેન્ઝોઇક એસિડ અને ખાલી બેન્ઝોઇક એસિડ. બેન્ઝોઇક એસિડ કરતાં તો પેરાવાળો સારો, પેરા કરતાં મેટાવાળો ને મેટાવાળા કરતાં ઓર્થોવાળો. ડિસ્ટન્સ જેમ જેમ ઓછું થાય એમ એમ માઇનસ ચાર્જને વિડ્રો કરવાની કેપેસિટી વધે. આમાં તો માઇનસ આઈ ઉપર જ ડિપેન્ડ છે, બીજું કાંઈ એમાં જોવાનું નથી. ચલો આવું ને આવું કેમાં બનશે બીજું? ફિનોલ. ઓર્થોક્લોરોફિનોલ સૌથી સારો. પછી કયું આવવું જોઈએ? મેટાક્લોરોફિનોલ. એની પછી આવશે પેરાક્લોરોફિનોલ.
અને લાસ્ટમાં કયું આવશે? ફિનોલ. ફિનોલ કરતાં તો આ બધા સારા જ હોય. ચલો આવું આપણને આપે તો સાહેબ અહીંયા OH અને ફ્લોરિન છે. હું અહીંયા આગળ મૂકી દઉં OH અને ક્લોરિન. વિડ્રોઈંગ પાવર જોવો આની અંદર. ક્લોરિન ખેંચે છે, આમાં ફિનોલમાંથી ફિનોક્સાઇડ O- બને, આમાં પણ O-. અહીંયા ફ્લોરિન ખેંચે ને અહીંયા ક્લોરિન ખેંચે, માઇનસ આ ઇફેક્ટ આની વધારે છે. આ બેની અંદરથી આ 1 નંબર ને આ 2 નંબર, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ મોર એસિડિક ડુ યુ સપોઝ? બરાબર, આ બેમાંથી કોણ વધારે સારું એસિડિક છે એ થશે. બરાબર, ચલો ભાઈ, રાજકોટ ગુરુકુલ, તમે આન્સર આપો. ચલો, કયું 1 કે 2? 1. ઓકે, બરાબર. આ રાઠોડ પ્રવીણભાઈ લખ્યું છે, એ કયું સેન્ટર છે? ચલો જવાબ આપો. કયું આમાં કયો આન્સર આવશે? 1 કે 2? 1. ઓકે, ચલો મહેસાણા સેન્ટર. યુનિફોર્મ પહેરીને બધા ડાયા ડમરા થઈને એકદમ મસ્ત બેઠા છે. 2 2. ઓકે, એની 1. ઓકે, મોરબી સેન્ટર. ચાલો મોરબી. 2 2. અમુક 2 કે. સુરેન્દ્રનગર નું શું કેવું? હાલો બોલો, સુરેન્દ્રનગર સેન્ટર. 1 2 1 2 બોલો, ગમે એ બોલવાનું જ છે તે. આખું વીચીને કહી દેવાનું, બીજું શું આમાં? 1. ઓકે, પોરબંદર. 2. ઓકે, બરાબર છે. હિંમતનગર, હાલો હિંમત કરો. 1. ચાલો હવે બહુ બધા હિંમત કરી લીધી. હવે આપણે આનો આન્સર છે એ ચેક કરીએ. જો સાંભળો, માઇનસ આ ઇફેક્ટ છે એ કોની વધારે છે? ફ્લોરિનની છે. અને કોની કરતાં વધારે છે? ક્લોરિનની. ફ્લોરિન કરતાં ક્લોરિનની માઇનસ આ ઇફેક્ટ છે એ ઓછી છે ને ફ્લોરિનની વધારે છે. તો આઈડિયલી તો જે નેગેટિવ ચાર્જ બને એને કોણ વધારે ખેંચી જાય? ફ્લોરિન. બટ યુ આર મિસિંગ વન થિંગ, કે અહીંયા આગળ ફ્લોરિન જે છે ને એ હાઇડ્રોજનની સાથે H બોન્ડ બનાવશે. અને આમાં H બોન્ડ એવો સ્ટ્રોંગ ન થાય ક્યારેય. અને H બોન્ડ બનાવે ને એટલે થાય કેવું કે આ હાઇડ્રોજન છે એ લોક થઈ જાય. હાઇડ્રોજન જે સરળતાથી H+ નીકળી જવો જોઈએ એ નીકળી ન શકે. બરાબર, અને આ ઘટનાને આપણે શું બોલીએ છીએ? કિલેશન. આવો શબ્દ ક્યાંક તો તમારે આવ્યો જ હોય. અહીંયા આગળ શું બની જશે? કિલેશન. અને ડ્યુ ટુ ધેટ કિલેશન ઇફેક્ટ આ બેની અંદર આ થોડોક વધારે એસિડિક થઈ જાય. તો H બોન્ડ, કેમિકલ બોન્ડિંગ આપણને આવડવું જરૂરી છે યાર. કેમિકલ બોન્ડિંગમાં લોચા મારશો ને તો આની અંદર નહીં મેળ આવે. એટલે કેમિકલ બોન્ડિંગ એકદમ પરફેક્ટ છે એ તમારે કરવું જોઈએ. બરાબર છે, તો ઇન્ડક્ટિવ ઇફેક્ટની અહીંયા આગળ છે આ બધી એપ્લિકેશનની વાત કરી. બેઝિક સ્ટ્રેન્થની છે, એક બેઝિક સ્ટ્રેન્થ આપણે હું શીખવાડું છું. બાકીની બેઝિક સ્ટ્રેન્થ છે એ નેક્સ્ટ લેક્ચરની અંદર છે હું તમને કરાવીશ. એક બેઝિક સ્ટ્રેન્થ અત્યારે કરાવું છું. ચલો હેડિંગ આપો, બેઝિક સ્ટ્રેન્થ અથવા તો બેઝ. એસિડની વાત કરી, હવે બેઝની વાત કરીએ. ચલો બેઝની અંદર પણ 3 ડેફિનેશન છે. પહેલી ડેફિનેશન કઈ છે? આર્હેનિયસ વાળી. ધ કમ્પાઉન્ડ વિચ ફર્નિશિસ OH- ઇન ધ એક્વિયસ સોલ્યુશન, એને શું કહેવાય? બેઝ. પણ તમને ખબર છે બધા બેઝમાં OH ન હોય. પિરિડિનમાં નથી, Na2CO3 માં નથી. એની પછી સેકન્ડ ડેફિનેશન કઈ આવે? લોરી બ્રોન્સ્ટેડ. જે H+ ને એક્સેપ્ટ કરે એને શું આપણે કહીએ છીએ? બેઝ. અને થર્ડ ડેફિનેશન શું છે? લોન પેરને ડોનેટ કરે. તો પહેલી ડેફિનેશન આર્હેનિયસ,
આર્હેનિયસની અંદર શું આવશે? OH માઇનસ ઇન એક્વિયસ સોલ્યુશનમાં જે આપે એ. સેકન્ડ છે લોરી બ્રોન્સ્ટેડ. અને લોરી બ્રોન્સ્ટેડની અંદર આપણે શું ડેફિનેશનમાં કીધું કે H પ્લસ આયનને એક્સેપ્ટ કરી લે, બરાબર છે? H પ્લસ એક્સેપ્ટર. થર્ડ અહીંયા આગળ જોઈએ લુઈસની ડેફિનેશન. અને લુઈસની ડેફિનેશન શું છે? ઇલેક્ટ્રોન પેર ડોનર. આમાં તમારે મેઇનલી છે એ વધારે સારામાં સારી ડેફિનેશન કામ લાગશે આ થર્ડ વાળી. એને વધારે આપણે ફોકસ કરશું. એક ક્વેશ્ચન આનો જોઈએ પછી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આગળ ડિસ્કસ કરશું, બરાબર છે? તો આની અંદર છે એ ઇન ગેસિયસ ફેઝ. ઇન ગેસ ફેઝ. ગેસ ફેઝની અંદર કમ્પેરિઝન કરવાની છે અમોનિયા, પછી 1 ડિગ્રી એમાઇન, 2 ડિગ્રી એમાઇન અને 3 ડિગ્રી એમાઇન. આ બધાની ઇન્ટરનલ કમ્પેરિઝન આપણે છે એ જો જોઈએ તો આમાં 1 ડિગ્રી નાઇટ્રોજન છે, આ 2 ડિગ્રી નાઇટ્રોજન અને અહીંયા આગળ 3 ડિગ્રી નાઇટ્રોજન. 1 ડિગ્રી નાઇટ્રોજનમાં 1 પ્લસ આ ઇફેક્ટ છે, આની અંદર આપણને 2 પ્લસ આ ઇફેક્ટ મળશે અને આમાં આપણને 3 પ્લસ આ ઇફેક્ટ છે એ મળશે. 1 ડિગ્રી, 2 ડિગ્રી અને 3 ડિગ્રી આ ત્રણની અંદર હવે છે અને આમાં તો કોઈ ગ્રુપ છે જ નહીં. આમાં લોન પેર જે છે અહીંયા આગળ હશે, આમાં પ્લસ આ ઇફેક્ટ થઈ એટલે લોન પેર થોડીક વધશે. ઇલેક્ટ્રોન ડેન્સિટી ઇન લોન પેર ઇન્ક્રીઝિસ. અહીંયા આગળ ચેક કરો તો અહીંયા આગળ 2 પ્લસ આ ઇફેક્ટ છે એટલે આમાં હજી ઇલેક્ટ્રોન ડેન્સિટી ઇન્ક્રીઝ થાય ને આમાં સૌથી વધારે ડેન્સિટી ઇન્ક્રીઝ થાય. માની લો કે હવે આની અંદર તમે H પ્લસ એડ કરો છો તો H પ્લસ છે એ સૌથી પહેલાં કોની હારે જોઈન્ટ થવા જશે? 3 ડિગ્રી. હાઈએસ્ટ ઇલેક્ટ્રોન ડેન્સિટી પ્રેઝન્ટ ઓવર ધ નાઇટ્રોજન એ તરત જ H પ્લસને વિડ્રો કરી લેશે, ખેંચી જશે. તો આ બધાની અંદર સૌથી સારામાં સારો હોય ને તો એ 3 ડિગ્રી છે. અમોનિયા કરતાં 1 ડિગ્રી ગેસ ફેઝમાં સારો, એની કરતાં 2 ડિગ્રી ને એની કરતાં 3 ડિગ્રી. ટર્શરી જે છે એ સૌથી સારામાં સારો અહીંયા આગળ થશે એવું આપણે કહી શકીએ. ગેસ ફેઝની અંદર બીજા કોઈ ક્રાઇટેરિયા જોવાના ન હોય, ખાલી ઓનલી ઇલેક્ટ્રોન ડેન્સિટી જ ચેક કરવાની હોય. ખાલી ઇલેક્ટ્રોન ડેન્સિટીથી છે એ તમે જવાબ લાવી શકો. ઓનલી ઇલેક્ટ્રોન ડેન્સિટી ચેક કરો ને આન્સર આવી જાય. બીજા બધામાં તમને એક્વિયસ મીડિયમ કીધું હોય ને તો બધા ક્રાઇટેરિયા ફરી જાય, તો તમારે H બોન્ડ ને એવું બધું વગેરે જોવું પડે. આમાં એ બધું કાંઈ જોવાની જરૂર નથી. આમાં ગેસ ફેઝની અંદર તો સીધું એમોનિયા કરતાં 1 ડિગ્રી, 1 કરતાં 2, 2 કરતાં 3. નેક્સ્ટ લેક્ચરમાં હું જ્યારે આવીશ ત્યારે તમને સોલ્યુશનની અંદર 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી મિથાઇલેમાઇન, ઇથાઇલેમાઇનના ઓર્ડર શીખવાડીશ. અને આમ તો કદાચ તમે જે લોકોને અમાઇન્સ ચેપ્ટર ચાલી ગયું હશે એ લોકો ભણી ગયા હશે અને જે લોકો નથી ચાલ્યું એ એમાં શીખી લેજો, બરાબર? તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અમાઇન્સનું આગળ કન્ટિન્યુ કરશું. બેઝિક સ્ટ્રેન્થના અલગ અલગ ઓર્ડર બનાવવાના છે. આમાં હાઇબ્રિડાઇઝેશન છે એ ઇમ્પોર્ટન્ટ છે. જે લોકોને કાંઈ ડાઉટ કે એવું હોય તો એ લોકો છે એ ક્વેશ્ચનને એવું પૂછી શકે, બરાબર છે? ચલો, તમને લોકોને આજના લેક્ચરમાં કાંઈ પ્રોબ્લેમ હોય ને તો તમે પૂછી લ્યો, બરાબર છે? બોલો, જેને ડાઉટ હોય એ બોલજો.